પૂર્વ પ્રસંગમાં આપણે ધૈર્યનું પ્રકરણ જોઈ રહ્યા હતા. ધૈર્યંતુ વિનિરૂપ્યતે ત્રિદુઃખ સહનમ ધૈર્યમ આમૃતે સર્વતઃ સદા તક્રવદ દેહવદ ભાવ્યમ જડવત ગોપભાર્યવત પ્રતિકારો યદ્રચ્છાતઃ સિદ્ધશ્ચેન્નાગ્રહી ભવેત ભાર્યાદીનામ તથાન્યેષામ અસતઃશ્ચાક્રમમ સહેત. ત્રિદુઃખ સહનમ ધૈર્યમ એટલે દેહ સંબંધી, ઇન્દ્રિય સંબંધી અને આત્મા સંબંધી, આધિભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક ત્રણેય પ્રકારના દુઃખો છે એ આમૃતે મરણ પર્યંત એને સહન કરવું, સ્વામ્યધીનત્વ ભાવનાથી સહન કરવું, જેથી કરીને ભગવત સેવામાં વિક્ષેપ ન થાય, ક્લેશ ન થાય એવી ભાવનાથી સહન કરવું, એનું નામ ધૈર્ય છે. અને તક્રવદ દેહવદ ભાવ્યમ જડવદ ગોપ ભાર્યવત, જે દેહ સંબંધી દુઃખ છે એમાં તક્રની ભાવના કરવી, ઇન્દ્રિય સંબંધી દુઃખોની અંદર જડભરતની ભાવના કરવી, અને આત્મા સંબંધી જે દુઃખો છે એની અંદર વ્રજભક્તોની ભાવના કરવી જોઈએ. આ એનું સ્વરૂપ લક્ષણ છે. ત્યાર પછી પ્રતિકારો યદ્રચ્છાતઃ સિદ્ધશ્ચેન્નાગ્રહી ભવેત. જો દુઃખની નિવૃત્તિનો ઉપાય ભગવદ ઈચ્છાથી પ્રાપ્ત થતો હોય તો પછી દુઃખને ભોગવવાના આગ્રહવાળા ન થવું જોઈએ. અને જો પ્રતિકાર ન થઈ શકતો હોય તો શું કરવું? તો મહાપ્રભુજી બીજું સ્ટેપ આપે છે, સહન. ભાર્યાદીનામ તથાન્યેષામ અસતઃશ્ચ આક્રમમ સહેત. એટલે પત્ની વગેરેના, પત્ની હોય તો પતિ વગેરેના, અને બીજા જે સ્વજન બંધુઓ છે એના, અને અસતઃ એટલે દુષ્ટ લોકોના તિરસ્કારોને સહન કરવા, સ્વામ્યધીનત્વ ભાવનાથી સહન કરવા, એવું અહીંયા શ્રી મહાપ્રભુજી કહે છે કે ભાઈ પ્રતિકાર કરવા આપણે સક્ષમ નથી તો શું કરવું? તો આપણે સહન કરવાનો પ્રયાસ કરવો જોઈએ. એમાં આપણે શ્રી ગોપીશજીની ટીકા લઈ રહ્યા હતા. ગયા વખતે જે લાસ્ટ પેરેગ્રાફ લીધો હતો એ થોડું એમાં આ સંદર્ભ હતો નહીં. એ તો સ્વયં ઇન્દ્રિય કાર્યાણી કાય વાંગ મનસા તેજેત એનો સંદર્ભ હતો, એટલે એને હું સ્કીપ કરીને આગળ લઉં છું, કેમ કે આગળ એ શ્લોક આવી રહ્યો છે. હા, શ્રી ગોપીશજીની ટીકામાં 53મા પેજ ઉપર આ વાતને, એટલે કે ભાર્યાદીનામ તથા અન્યેષામ અસતઃશ્ચ આક્રમમ સહેતને સમજાવ્યું છે. આપણે ટીકાકાર જે રીતે સમજાવે છે એનું અવગાહન કરશું. આના પછી પેજ નંબર 53 ઉપર છે, સ્ટાર્ટિંગમાં જ. આના પછી દેહ વગેરેના સંબંધી કોણ છે એ પ્રશ્નના ઉત્તરમાં સર્વપ્રથમ દેહ સંબંધીઓને વિશેષ રૂપથી શ્રી મહાપ્રભુજી ગણાવે છે. ભાર્યાદીનામ તથા અન્યેષામ અસતઃશ્ચ આક્રમમ સહેત. તો ભાર્યાદીનામ વગેરે શબ્દોથી કહી રહ્યા છે. ભાર્યાદી એટલે કે જે ભરણ પોષણ કરવા યોગ્ય છે તે ભાર્યાદી, જેનું આપણે ભરણ પોષણ કરી રહ્યા છીએ તે પત્ની, પુત્ર, પરિવાર ઇત્યાદિ, અને તેઓ ભાર્યા વગેરે છે. દેહ સંબંધીઓમાં આ બધા આપણા જેવા જ છે, બધા દેહ સંબંધીઓ છે. એમને આપણી પાસે ભરણ પોષણની જ અપેક્ષા હોય છે. એટલે ભાર્યાદી છે એને આપણી પાસે ભરણ પોષણની અપેક્ષા હોય છે ભાઈ. અને આપણી પણ એ રિસ્પોન્સિબિલિટી છે, આપણી પણ એ જવાબદારી છે કે ગૃહસ્થ આશ્રમમાં પત્ની વગેરે જે છે, પુત્ર વગેરે જે છે એનું ભરણ પોષણ કરવું. તો આપણી પાસે એની ભરણ પોષણની અપેક્ષા હોય છે, ધર્મની નહીં.
ભરણ પોષણનો અર્થ છે શરીર વગેરે સમસ્ત વસ્તુઓનો તેમનામાં વિનિયોગ કરવો. ભરણ પોષણ એટલે શું? કે આપણા શરીર વગેરેનો એમાં વિનિયોગ કરવો, એને દ્રવ્ય કમાઈને આપવું, પછી બધી રીતે એનો નિર્વાહ કરવો. જો આપણે આપણો વિનિયોગ જો એની અંદર ન થાય, ન કરતા હોઈએ, તો તેઓ આપણું અતિક્રમણ કરે, વિરોધ કરે. આપણે એની ઈચ્છાઓ પૂર્ણ ન કરતા હોય તો એ આપણું અતિક્રમણ કરે. અને ગૃહસ્થાશ્રમમાં તો આવું ચાલ્યા જ કરતું હોય છે વારંવાર. તો આવી પરિસ્થિતિમાં એ બધાના અતિક્રમણોને સહન કરી લેવા. એટલે પત્ની વગેરેના અતિક્રમણ થતા હોય તો સહન કરવા. ભગવત સેવામાં આપણે હોઈએ ત્યારે આપણા મનમાં એવો ક્લેશ ન થાય, જેથી કરીને ભગવત સેવામાં વિક્ષેપ ન થાય. એટલા માટે સ્વામ્યધીનત્વ ભાવનાથી એને સહન કરવા. એટલે પત્ની હોય સેવામાં તો પતિ અતિક્રમણ કરે તો એને સહન કરવું. અને પતિ સેવામાં હોય ને પત્ની જો એવા અતિક્રમણ કરે અથવા તો પરસ્પર અતિક્રમણ કરે તો પણ કમસે કમ ભગવત સેવા વખતે તો આપણે સહન કરીને પણ પ્રભુ સુધી આપણા જે ક્લેશનો ધુવાડો ઠાકોરજી સુધી ન પહોંચે એનાથી આપણે સાવધાન રહેવું જોઈએ, એની કેર લેવી જોઈએ. કેમ કે પતિ પત્ની ઝઘડતા હોય ઘરમાં તો પછી ઠાકોરજીની શું દશા થાય? જેવી રીતના પતિ પત્ની ઘરમાં ઝઘડતા હોય ને કોઈ મહેમાન આવે તો એની બિચારાની શું દશા થાય કે જાવું કે બેસવું? તો એવી દશા આપણા ઠાકોરજીની થતી હશે કે જ્યારે પતિ પત્ની સેવામાં કે સેવામાં ન હોય કોઈમાંથી એક અને ઝઘડતા હોય, અતિક્રમણ કરતા હોય આપસમાં, તો પછી ઠાકોરજીને ન ગમે. કમસે કમ ઠાકોરજીની સેવા ચાલતી હોય ત્યારે આપણે આવા અતિક્રમણો જો થતા હોય પરસ્પર તો એને સહન કરીને પણ ઠાકોરજી સુધી એ ક્લેશનો ધુવાડો ન જાય એની આપણે કેર લેવી જોઈએ. તો એ વાતને ટીકાકાર સમજાવે છે કે ભાઈ આવી પરિસ્થિતિમાં બધાના અતિક્રમણને સહન જ કરી લેવા જોઈએ. સહન કરવાની પાછળ રીઝન આપણા ઠાકોરજીની આપણી શરણાગતિ, સ્વામ્ય અધીનત્વ ભાવના કે હું પુરુષ છું, હું કાંઈ થોડો સ્ત્રીના અતિક્રમણને સહન કરું. અરે સ્ત્રી એમ કે હું તો નોકરી કરું છું, હું કાંઈ થોડા પતિના અતિક્રમણને સહન કરું. અરે ભાઈ, અહીંયા નથી કોઈ સ્ત્રી, નથી કોઈ પુરુષ, નથી કોઈ પતિ, નથી કોઈ પત્ની. અહીંયા આપણે વૈષ્ણવ છીએ, ઠાકોરજીના સેવક છીએ. જ્યારે આપણે પ્રભુની સેવામાં પરાયણ હોઈએ ત્યારે આપણે બંને પ્રભુના સેવક છીએ. તો એવી ભાવનાથી જ્યારે આપણે રહીએ તો બધી પરિસ્થિતિમાં આવા અતિક્રમણોનો પ્રસંગ ઊભો ન થાય. એટલે કહે છે કે ભાઈ આવી પરિસ્થિતિમાં બધાના અતિક્રમણોને સહન જ કરી લેવા જોઈએ. તેમના ઉપર ક્રોધ ન કરવો જોઈએ. કેમ કે અતિક્રમણ કરે તો પહેલી એની ઇફેક્ટ આપણામાં શું આવે? આપણને ક્રોધ આવે, આપણું મન ઠેકાણે ન રહે. ક્રોધ આવે, આપણું મન વિચલિત થઈ જાય. પછી તમે જુઓ સેવામાં આપણું ચિત્ત ન લાગે. ઠાકોરજીના શ્રૃંગાર કરતા હોય તો એમાંય ચિત્ત ન લાગે. કેમ કે સામેના પતિ હોય કે પત્ની હોય અતિક્રમણ કરે એટલે મનમાં વિક્ષેપ થવાનો જ છે. તો આવી પરિસ્થિતિમાં સહન કરીને પણ ભગવત સેવાનો નિર્વાહ સારી રીતે થઈ શકે અને પ્રભુ પ્રસન્નતાથી બિરાજે એ રીતે આપણે પણ સ્વામી અધીનત્વ ભાવનાથી આવા અતિક્રમણોને સહન કરવા જોઈએ. ભલે પછી ઠાકોરજી પોઢી ગયા પછી દંડા દંડી, કેસા કેસી, મુષ્ટા મુષ્ટી જેમ કરવું એમ કરો. પરંતુ કમસે કમ સેવામાં તો આપણે આટલી કેર લેવી જોઈએ. અનવસરમાં પણ સહન કરવું જોઈએ. કેમ કે અનવસરમાં પણ આપણે ભગવદ્ ગુણગાન, ભગવદ્ સ્મરણ, ભગવદ્ લીલા ચિંતન, મહાપ્રભુજીના ગ્રંથોનું અવગાહન, એમાં પણ જો આપણને અતિક્રમણના કારણે, અસહનના કારણે વિક્ષેપ થશે, ક્લેશ થશે, તો આપણે સત્સંગ પણ સારી રીતે નહીં કરી શકીએ. કેમ કે આપણું ચિત્ત વ્યગ્ર છે એટલા માટે. તેથી ટીકાકાર કહે છે
કે આવી પરિસ્થિતિમાં બધાના અતિક્રમણોને સહન કરી લેવા જોઈએ અને ક્રોધ ન કરવો જોઈએ. જો ક્રોધ કરશું તો ભગવત ધર્મોમાં ઉદાસીન વગેરે પણ હવે પહેલાંની જેમ નિત્ય મળવું, વ્યવહાર વગેરે ન કરવાને કારણે ઈર્ષાથી આપણું અતિક્રમણ કરે. એટલે જે ઘર પરિવારની અંદર જે લોકો ઉદાસીન છે એ ઉદાસીન લોકો પણ આપણને અતિક્રમણ કરે તો એના અતિક્રમણોને પણ સહન કરવા જરૂરી છે. કેમ કે નહીંતર બહિર્મુખતા આવશે, સેવામાં વિઘ્ન ઉત્પન્ન થશે, બહિર્મુખતા થશે. એટલા માટે તથા અન્યેષામ એ શબ્દથી તાત્પર્ય એ છે કે જે બંધુ બાંધવ છે, મિત્ર છે, એ બધાના પણ અતિક્રમણોને સહન કરવા. બંધુ બાંધવ એટલે કુટુંબના જે સભ્યો છે વગેરે, મિત્ર વગેરે જે છે એ બધાના પણ અતિક્રમણોને સહન કરીને આપણા ચિત્તને ભગવદમય બનાવવું જોઈએ, એવું શ્રી મહાપ્રભુજીનું અહીંયા તાત્પર્ય છે. કેવું આગળ શું કહે છે જુઓ. તથા અન્યેષામ શબ્દથી તાત્પર્ય એ છે કે બંધુ બાંધવ, મિત્ર અને ભગવત ધર્મોમાં ઉદાસીન વગેરે પણ હવે પહેલાની જેમ નિત્ય મળવું, વ્યવહાર વગેરે ન કરવાને કારણે. એટલે જ્યારે આપણે ભગવત સેવા પરાયણ ન હતા ત્યારે આપણે આ બધા બંધુ બાંધવ સાથે, મિત્રો સાથે ઘણું બધું બેસતા, ઘણી બધી વાર્તાલાપ કરતા. અને હવે આપણે ભગવત કથા, ભગવત સેવા પરાયણ થયા તો હવે આપણને એવા લોકો જે છે, જે ભગવાનથી વિમુખ છે અથવા તો જે ઉદાસીન છે, એવા લોકોની સાથે બેસવાનું નહીં થાય. હવે આપણું હવે એવા લોકોને આપણે ટાઈમ નહીં આપી શકીએ, આપણું મિત્ર મંડળને હવે ટાઈમ નહીં આપી શકીએ. એટલે એ લોકો આપણને સંભળાવશે કાંઈ ખરી ખોટી, આપણું અતિક્રમણ કરશે કે ભાઈ પહેલાં તો 1-2 કલાક અમારી સાથે બેસતા હતા, વાતો કરતા હતા, હવે કેમ બેસતા નથી, વગેરે વગેરે. ઘણું બધું એમાં અતિક્રમણ હોઈ શકે એમ. તો ત્યારે આપણે પણ સહન કરવું જોઈએ. કેમ કે ભાઈ પહેલાં આપણે વિમુખ હતા, આપણે બહિર્મુખ હતા, એટલે આપણને બહિર્મુખનો સંગ ગમતો હતો. હવે આપણે ભગવત સેવા કથા પરાયણ થઈ ગયા તો હવે આપણને બહિર્મુખ લોકો કે ઉદાસીન લોકોનો સંગ ગમતો નથી. એટલે એવા લોકો સાથે બેસવાનું નહીં થાય. એવું જે મિત્ર મંડળ હતું પહેલાંનું, હવે આપણે ભગવત ભજન પરાયણ થયા એટલે હવે એવા જે બહિર્મુખ લોકો કે ઉદાસીન લોકોનો સંગ આપણને નહીં ગમે અને ન ગમવો જોઈએ જો ભક્ત હોઈએ તો આપણે એમાં શા માટે ટાઈમ બગાડીએ. એટલે એ લોકો અતિક્રમણ કરશે, કાંઈક ખરી ખોટી સંભળાવશે તો ત્યારે પણ આપણે સ્વામી અધીનત્વ ભાવનાથી સહન કરવું જોઈએ કે ભાઈ બરાબર છે વાત, પહેલાં આપણે વિમુખ હતા એટલે આપણે એનો સંગ કરતા હતા, હવે આપણી પાસે એટલો ટાઈમ નથી કે એવા લોકોને સાથે વાતુના ગપગોળા મારીએ. એવા કાંઈ કહે છે જુઓ કે પહેલાંની જેમ નિત્ય મળવું, વ્યવહાર વગેરે ન કરવાને કારણે ઈર્ષાથી આપણું અતિક્રમણ કરે તેમને પણ સહન કરવા જોઈએ. અથવા જો બંધુ બાંધવ ભલે ને ભગવત ભક્ત હોય અને ભગવત ધર્મોમાં રુચિ પણ રાખતા હોય, પરંતુ સ્વભાવવશ સંપત્તિની વહેંચણીમાં દ્વેષથી અતિક્રમણ કરી શકે છે, પણ તેમને પણ સહન કરવા. એટલે વૈષ્ણવ હોય તો પણ ઘણી વખત પરસ્પર અતિક્રમણ થાય તો પણ આપણે એને સહન કરીને પણ આપણા ચિત્તને વ્યગ્ર ન થવા દેવું, ભગવદમય કઈ રીતે રાખવું, એવા શ્રી મહાપ્રભુજી અહીંયા કરે છે કે સંપત્તિ વગેરે જે છે એના વહેંચણીમાં કાંઈ દ્વેષ ભાવના વગેરે આવે, અતિક્રમણ થાય તો પણ સહન કરવાની વાત શ્રી મહાપ્રભુજી કરે છે. સમજમાં આવીએ ને બધાને? કોઈને કંઈ પ્રશ્ન હોય તો પૂછી શકે. ભાર્યાદી નામ તથા અન્યેષામ એટલી વાત સમજાવી. આગળ અસતઃશ્ચ આક્રમમ સહેત એ સમજાવશે. આ બાબતમાં કોઈને કાંઈ પ્રશ્ન છે? આ આપણી રોજિંદા જીવનની પ્રોબ્લેમ છે જે મહાપ્રભુજી અહીંયા સમજાવી. ડે ટુ ડે લાઈફની અંદર આ પ્રોબ્લેમ ઊભી થાય છે.
એટલે મહાપ્રભુજીને આ વિવેચના કરવી પડે છે કે ભાઈ સ્વામી અધીનત્વ ભાવનાથી આવા બધા અતિક્રમણોને સહન કરવા. એમાં કાંઈ આપણે સહન કરીએ તો કોઈ નાની માના ન બની જાય, એવી કંઈક કહેવત છે ને, સહન કરવાથી કાંઈ આપણે એવા હીન ન બની જાય. સમજાણું ને? કેમ કે સ્વામી અધીનત્વ ભાવનાથી સહન કરવું છે. આપણો જે મેન ગોલ છે એ પ્રભુની સેવા છે. મેન ગોલ છે પ્રભુની સેવામાં આપણા ચિત્તની પ્રવણતા છે. એટલે જો સહન નહીં હોય તો મોટી પ્રોબ્લેમ આવશે, સેવામાં ક્લેશ થશે, એકબીજા ઉપર ક્રોધ આવશે, અતિક્રમણ કરશે, પરસ્પર અતિક્રમણ થાય તો ભગવત સેવાનો નિર્વાહ સારી રીતે ન થઈ શકે. માઇન્ડ ડિસ્ટર્બ થઈ જાય. તમે કોઈ પણ કાર્ય કરતા હોય, તમે જુઓ, ક્રોધ આવે, આવા ઘરના પરિવારના સભ્યોમાં આપણને ઝઘડો થાય, કોઈ પરસ્પર અતિક્રમણ કરે એટલે આપણું માઇન્ડ એકદમ ડિસ્ટર્બ થઈ જાય. પછી તમે ભગવત સેવામાં હોય તો એમાંય ડિસ્ટર્બ થઈ જાય, ને તમે કોઈ લૌકિક કાર્યો કરતા હોય એમાંય ડિસ્ટર્બ થઈ જાય. તો અહીંયા તો ભગવદ ભજનમાં વિક્ષેપ ન થવો જોઈએ, એવા પ્રયોજનથી સહનની વાત મહાપ્રભુજી સમજાવે છે. પ્રયાસ કરવો જોઈએ. આચાર્યજીની આજ્ઞા છે તો આપણે આજે થોડોક પ્રયાસ કર્યો ને સહન કરવાનો, કાલે આપણામાં સહન કરવાની વિશેષ શક્તિ આવશે. આજે 5% આવીને કાલે 10% આવશે, પછી આગળ જતાં 20% આવશે. એમ કરતાં કરતાં આપણું જીવન જળભરત જેવું થઈ જશે કે આપણને પછી કંઈ અસર જ નહીં થાય. આપણે આપણી પ્રભુની લીલામાં, પ્રભુની સેવામાં મગ્ન રહી શકશું. એટલે આ સહનની વાત આવી રહી છે. સમજાણું ને? સહનની વાત કોઈ મુસીબત કા નામ મહાત્મા ગાંધી કે હવે ન પહોંચી શકીએ તો શું કરવું, સહન જ કરવું પડે, એવા એંગલથી સહન નથી આવી રહ્યું. આપણે સમર્થ હોઈએ એનું સામે અતિક્રમણ કરવા તો પણ સહન કરવું એ સાચું સહન છે. હવે કોઈ આપણું એમાં ચાલે જ નહીં, ઘરની અંદર જેના અંડરમાં આપણે જીવવું પડે તો એનું સહન કરવું પડે, એવું અહીંયા પ્રયોજન નથી. કરવું જ પડે ને ક્યાં જાય, એવું પ્રયોજન નથી. સ્વામી અધીનત્વ ભાવનાથી સહનની અહીંયા વાત મહાપ્રભુજી કરે છે કે આપણે સમર્થ હોઈએ પ્રતિકાર કરવા તો પણ સહન કરીને પણ આપણા ચિત્તને વ્યગ્ર ન થવા દેવું, એવું આચાર્યજીનું તાત્પર્ય છે. ચલો, આમાં કોઈને કઈ પ્રશ્ન છે? ન હોય તો આગળ વધીએ. એટલે આનો મતલબ એવો નથી કે પ્રતિકાર ન કરવો. એટલે પહેલો સ્ટેપ પ્રતિકાર બતાવ્યો કે ભાઈ રોજનો જો આવો પ્રતિકાર થતો હોય તો એક વખત આપણે શાંત ચિત્તથી શાંતિને બેસીને એનો નિવાડો લાવી શકીએ તો આ રીતે એનો પ્રતિકાર કરવો જોઈએ. મારા એક સંબંધી વૈષ્ણવ હતા, એના પતિ જે તો વિમુખ હતા અને પત્ની છે ભગવત ભક્ત, ભગવત સેવા કથા પરાયણ છે. એના પતિ રોજ કંઈક ને કંઈક ટોર્ચરિંગ કરે અને એની વીકનેસ એ હતી કે સેવા વખતે જ કરે, એટલે સેવા વખતે તો કંઈ બોલે નહીં. એટલે એને કહ્યું કે ભાઈ જો, આ સેવા હું અહીંયા જ્યાં સુધી આ ઘરમાં છું ત્યાં સુધી હું કરવાની જ છું. તમારે જો કાંઈ એવી ટોર્ચરિંગ કરવી તો હું અને ઠાકોરજી બેય ચાલ્યા જાય. તો આવો જ્યારે એને પ્રતિકાર કર્યો ત્યારે એને પણ, પતિને પણ ભય લાગી ગયો કે ભાઈ પત્ની વહી જાય તો પછી હવે બીજી ગોતવી ક્યાંથી અત્યારે. એટલે તે દિવસથી એને પ્રતિકાર કરવાનું બંધ કરી દીધું, એટલે એને ટોર્ચરિંગ કરવાનું બંધ કરી દીધું. તો આવી રીતના આપણો પ્રતિકારથી પણ જો આપણું ભગવત સેવામાં આ રીતના પ્રતિકાર કરીને પણ દુઃખ દૂર થઈ શકતું હોય તો પછી આ રોજની ટકટક જે છે સાંભળવી એના કરતાં એક વખત પ્રતિકાર કરી દેવો. પ્રતિકારો એ દ્રશ્ચાત સિદ્ધશ્ચ નાગ્રહી ભવેત. ખોટી રીતે દુઃખ સહન કરવાના આગ્રહવાળા ન થવું જોઈએ. તો પહેલો સ્ટેપ પ્રતિકાર છે. હવે કોઈ આપણા જીવનમાં એવા પ્રતિકારનો ઉપાય મળતો જ નથી કે
એને આપણે સ્ટોપ કરી શકીએ તો પછી મહાપ્રભુજી કહે છે કે ભાઈ સહન કરો, સ્વામી અધીનત્વ ભાવનાથી સહન કરો અને આપણા ચિત્તને વ્યગ્ર ન થવા દો. એટલે પત્ની વગેરેના, પતિ છે તો પત્ની વગેરેના, પત્ની છે તો પતિ વગેરેના અતિક્રમણોને સહન કરતા શીખવું જોઈએ. ઠાકોરજીની સેવા માટે, ઠાકોરજીમાં આપણા ચિત્તની પ્રવણતા માટે, ઠાકોરજીની લીલાનું ચિંતન બન્યું રહે એટલા માટે, ઠાકોરજીની સેવામાં ઉદ્વેગ ન થાય એટલા માટે. હવે અસત પુરુષો જે છે, નોકર ચાકર છે, એવાના પણ અતિક્રમણોને મહાપ્રભુજી સહન કરવાનું કહે છે. ભાર્યાદીનામ તથા અન્યેષામ અસત એને સમજાવે છે. અસત શબ્દનો અર્થ છે કે જો નોકર પણ અતિક્રમણ કરે તો એને પણ સહન કરવું જોઈએ. એનું નોકરનો પ્રતિકાર પણ સહન કરવો જોઈએ. કેમ કે ત્યારે આપણે સમર્થ છીએ નોકરને કાઢી મૂકવા માટે કે નોકરને સજા આપવા માટે. કેમ કે આ નોકર એટલે પેલા જે કાયમ માટે એવા નોકરો રહેતા. જે મહાપ્રભુજીએ સિદ્ધાંત રહસ્યમાં એક્ઝામ્પલ આપ્યું છે કે સેવકાનામ યથાલોકે વ્યવહારો પ્રસિદ્ધ હતી. સેવકનો જેમ સ્વામી સાથે વ્યવહાર પ્રસિદ્ધ છે, તો પેલા નોકરો છે એ અમે ગામડે હતા ત્યાં એવા રાખતા કે ભાઈ ખેતીની અંદર એ લોકોની બહુ જરૂર પડતી, તો ખેડૂત લોકો જે છે આવા નોકરો, આવા સેવક રાખતા. પછી એને ઘર આપતા, એને પરવરિશ કરી દેતા, એને અન્ન આપતા, એને કપડાં આપતા, બધું એનું ભરણ પોષણ એ ખેડૂત લોકો કરતા. તો આવા નોકરો પહેલાં રાખતા. હવે એ કલ્ચર નથી રહી, પણ પહેલાં આ રીતના સેવકાનામ યથાલોકે વ્યવહારો પ્રસિદ્ધ હતી. એવી સેવકને કાંઈ જોતું હોય તો સ્વામીને પૂછીને લે અને સ્વામી એનું ભરણ પોષણ કરે. તો નોકર જે છે એ તો કાંઈ બોલી ન શકે, તો સ્વામીના અંડરમાં હોય, પણ ઘણીવાર નોકરો પણ અતિક્રમણ કરે. જે આજની કલ્ચર છે એવી છે કે અતિક્રમણ કરે. તમારા નોકરો છે, તમારી કામવાળી છે, તમને અતિક્રમણ કરશે તમારી ઉપર, તો ત્યારે શું કરવું? તમને સંભળાવશે કાંઈ ખરી ખોટી, તો ત્યારે તમે સમર્થ છો એને ગેટ આઉટ કહેવા માટે. તો જો નોકર પણ અતિક્રમણ કરે તો એને પણ સહન કરવું જોઈએ. અને અત્યારે બધા સહન કરે છે આમ સ્વામી અધીનત્વ ભાવનાથી નહીં, પણ ઓલી કામવાળી ન આવે તો વાસણ કોણ માંજે પછી બીજે દિવસે? એટલે આમેય સહન કરી જ લે, કાંઈ બોલે જ નહીં. હવે કામવાળી મળતી નથી ને કોઈને કામ કરવું નથી. મોટી પ્રોબ્લેમ આ છે. એટલે ગમે એમ કરીને એ 4 ફોન કરે, 5 ફોન કરીને કલાક કાઢ નાખે, પણ વાસણ ન માંજે, જે 5 મિનિટમાં મંજાઈ જાય. સુકાઈ ગયા હોય તોય માંજે નહીં વાસણ. એટલે અત્યારે તો કામવાળીને સારી રીતે સાચવવી પડે, આમે સહન કરવું જ પડે, નહીંતર વહી જાય તો બીજી મળે નહીં. એ શોર્ટેજ છે અત્યારે કામવાળી. તો નોકર પણ અતિક્રમણ કરે તો એનું પણ સહન કરવું. પણ આપણે એવા હેતુથી નથી સહન કરવું, આપણે સ્વામ્યાધીનત્વ ભાવનાથી સહન કરવું જોઈએ. જેવી રીતે પત્ની, પુત્ર વગેરે આપણા દેહથી સંબંધિત હોય છે, એવી રીતે નોકર પણ આપણા ધનથી સંબંધિત છે. જેવી રીતના પત્ની, પુત્રાદિક વગેરે જે છે આપણા દેહ સંબંધીઓ છે, એવી રીતના નોકર જે છે એ આપણે ધન એટલે અર્થ સંબંધી છે. કેમ કે એ આપણે ત્યાં રહે છે, આપણું બધું કામ કરે છે, સ્વામીની એ જવાબદારી છે કે એનું એ ભરણ પોષણ કરે, તો એ અર્થ સંબંધી છે. તેથી તે પણ આપણા દ્વારા પોષ્ય જ છે, આપણા દ્વારા પોષ્ય જ છે. આપણે એનું ભરણ પોષણ કરવું જોઈએ. પરિવારજનોની સાથે જો નોકર પણ આપણું અતિક્રમણ કરે, જો પરિવારજનોની સાથે એવું કહ્યું ને, એટલે પહેલાં નોકરો માલિકને ત્યાં રહેતા, એનું બધું કામ કરતા, અને માલિક એનું ભરણ પોષણ કરતા, એના કપડાં આપતા, એને ભોજન આપતા, એને અન્ન આપતા, બધું આપતા. તો એના પરિવારજનોની સાથે જો નોકર પણ આપણું અતિક્રમણ કરે તો તે દુઃખને પણ સહન કરી લેવું જોઈએ. પહાડ ચડવા જેવી વાત લાગે છે, પરંતુ મહાપ્રભુજી તો એમ કહે છે કે ભાઈ સ્વામ્ય ધીનત્વ ભાવનાથી એને સહન કરવું જોઈએ, નહીંતર આપણું ચિત્ત
વ્યગ્ર થશે. અતિક્રમણ કરશું આપણે તો આપણું ચિત્ત ડિસ્ટર્બ થશે, સેવામાં લાગશે નહીં પછી. એટલા માટે એના અતિક્રમણોને પણ સહન કરવા જોઈએ એવું અહીંયા તાત્પર્ય છે. અસત ચાક્રમમ સહેત, અસત ચ આક્રમમ સહેત, એટલે નોકરો વગેરેના પણ અતિક્રમણોને સહન કરવા. આ બધાને પ્રતિકૂળ અને ધર્મ વિરોધી કહેલા છે. એટલે આ બધા જો પ્રતિકૂળ હોય, ધર્મ વિરોધી હોય, તો પણ એ અતિક્રમણ કરે તો પણ એને સહન કરવું જોઈએ. અને મૂળ કારિકામાં અસતઃ ચ, એમાં ચ શબ્દ છે. ચ શબ્દથી દુઃખોને સહન કરવામાં સ્વધર્માનુરોધી શિષ્યગણ, એટલે એવા શિષ્યગણ કે જે આપણા ભગવત ધર્મને અનુકૂળ હોય, અને ભક્તગણોને પણ ગણી લેવા. એટલે જો ગુરુ હોય તો એને શિષ્યગણ, ચ શબ્દથી શિષ્યને ગણાવ્યો છે કે ભાઈ ગુરુએ પણ શિષ્યના અતિક્રમણને સહન કરવા. સમજો, જે આજના ગુરુ સહન નથી કરતા, પણ મહાપ્રભુજી કહે છે કે ગુરુએ પણ શિષ્યના અતિક્રમણને સહન કરવા, તો જ સેવામાં ચિત્ત લાગશે. અને ચ શબ્દથી બીજો અર્થ લે છે ભગવત ભક્તો પણ. ભગવત ભક્તો પણ આપણું અતિક્રમણ કરે તો પણ સહન કરવું, એવું કહે છે. જો કે શિષ્યગણ જે આપણા ભગવત ધર્મને અનુકૂળ હોય, જે ઉપર બતાવ્યા નોકર ચાકર ભગવત ધર્મને અનુકૂળ ન પણ હોય, તો એવાના અતિક્રમણને સહન કરવા. અને ગુરુ હોય તો એના શિષ્યગણનું સહન કરવું. કેમ કે ત્યાં એ જો સહન નહીં કરે તો એનું ચિત્ત વ્યગ્ર થશે ને સેવકનું ચિત્ત જે છે એ પણ વ્યગ્ર થશે, શિષ્યગણનું પણ. તો એના પણ અતિક્રમણોને સહન કરવા જોઈએ. અને ચ શબ્દથી બીજો અર્થ લે છે ભક્તગણો, ભક્તગણોને પણ ગણી લેવા. અર્થાત જો તેઓ પણ આપણું અતિક્રમણ કરે, એટલે બીજા વૈષ્ણવો પણ આપણું અતિક્રમણ કરે, આપણને સંભળાવે, આપણને એવા શબ્દો બોલે, તો પણ એનું અહીંયા સહન કરવાની વાત મહાપ્રભુજી કરે છે સ્વામી અધીનત્વ ભાવનાથી. કે ભાઈ બીજા વૈષ્ણવો પણ અતિક્રમણ કરે તો એને સહન કરવાની ભાવના રાખવી જોઈએ. જો પ્રમાદવશ અથવા તો જીવ સ્વભાવવશ શિષ્ય પણ અતિક્રમણ કરે, જીવ સ્વભાવના કારણે શિષ્ય અતિક્રમણ કરે, પ્રમાદવશાત અતિક્રમણ કરે, અથવા તો કોઈ ભક્ત એવું અતિક્રમણ કરે, આપણું વૈષ્ણવ, કોઈ સામેના વૈષ્ણવ એવું આપણું અતિક્રમણ કરે, તો એવી ભાવના કરવી કે મારો પ્રારબ્ધનો ભોગ આવો જ છે, મારા પ્રારબ્ધમાં આવું જ છે, મારો પ્રારબ્ધનો ભોગ આવો જ છે. એવી ભાવનાથી ધૈર્યપૂર્વક એનું દુઃખને સહન કરી લેવું જોઈએ. ધૈર્ય રાખીને, પ્રારબ્ધ ભોગ માનીને એના દુઃખોને સહન કરી લેવા જોઈએ. એમના ઉપર ક્રોધ વગેરે ન કરવા જોઈએ. ક્રોધ કરવાથી આસુરાવેશ સેવામાં પ્રતિબંધક કરશે. જુઓ ટીકાકાર શું કહે છે કે ક્રોધ વગેરે જે થશે તો એમાં આસુરાવેશ આવશે. ક્રોધાદિકરણે તું આસુરાવેશ સેવા પ્રતિબંધો બાહિર્મુખ્યશ્ચ સ્યાત. ક્રોધાદિ કરવાથી જુઓ આસુરાવેશ આવશે. બધા જાણે જ છીએ, આપણે જાણીએ જ છીએ અને આવે જ છે. પત્ની વગેરેના અતિક્રમણોને કે પતિ વગેરેના અતિક્રમણોને સહન ન કરવાથી ક્રોધ આવી જ જાય છે. અને ક્રોધ આવી જાય એટલા માટે આસુરાવેશ આવી જ જશે. તો આસુરાવેશ આવશે એટલે સેવામાં પ્રતિબંધ થશે જ. ક્રોધાદિ કરણે તું આસુરાવેશ સેવા પ્રતિબંધો બાહિર્મુખ્યશ્ચ સ્યાત, અને પછી બહિર્મુખતા આવશે. સમજો આનું ઇફેક્ટ કેટલી જગ્યાએ થઈ રહી છે એ મહાપ્રભુજી સમજાવવા માંગે છે કે આપણા અતિક્રમણના કારણે આપણી સેવામાં ક્યાં સુધી
એક્સટેન્શન થાય છે. જુઓ આ કેટલું લોંગર થાય, લાંબુ લાંબુ ચાલે આનું ખાતું. એક આપણા અતિક્રમણ, એક પત્ની વગેરેના અતિક્રમણને સહન ન કરવાના કારણે એની ઇફેક્ટ કેટલી થાય છે એ જુઓ. કે એમના ઉપર ક્રોધ વગેરે કરવાથી, આસુરા વેશથી સેવામાં પ્રતિબંધ થશે અને અંતે બહિર્મુખતા થાય છે. અંતે આપણે પછી સેવા જે છે ને એ લીલાત્મક, લીલા ચિંતનાત્મક, રસાત્મક ન રહે, પછી કર્મકાંડ જેવું લાગે. હાથથી આપણે સેવા કરતા હોય એવું લાગે, પણ પ્રભુનું જે રમમાણ થવું જોઈએ, સેવામાં જે રસ નિષ્પત્તિ થવી જોઈએ, જે આનંદ આવવો જોઈએ, એવો આવતો બંધ થઈ જાય. થાય છે ને ભાઈ, બધાયની અનુભવની વાત છે આ, તો બધા આનાથી પરિચિત છે કે આ રીતે આપણા ઘરની અંદર આવું અતિક્રમણ કરવાના કારણે, કે એવો અહંકાર કરવાના કારણે, કે ક્રોધ કરવાના કારણે બહિર્મુખતા આવે જ છે, પ્રતિબંધ થાય છે. તો ક્રોધ કરવાથી આસુરાવેશ આવે છે તો બધા જાણે જ છે. આમ બહુ મોટા આપણે અપરસી હોય, પણ ક્રોધ આવે તોય અપરસ તો છોવાઈ ગઈ છે. મોટા મોટા મર્યાદી લોકો છે તો દુર્વાસાના અવતાર જ હોય છે. નાની નાની અપરસની વાતમાં પણ ક્રોધ આવી જાય, કેમ કે બહુ અપરસ પાડતા હોય ને એને ક્રોધ જલ્દી આવે. તપસ્વી હોય ને એને ક્રોધ જલ્દી આવી જાય. તેથી અહીંયા ટીકાકાર આ વાતને સમજાવે છે કે ભાઈ બહિર્મુખતા થઈ જશે, આપણને ક્રોધ આવવાથી આસુરાવેશ આવી જશે. અને એ પણ જાણી લો, કેમ કે આ બધું સેટિંગ કરવાની વાત છે અને આવું થવાનું જ છે. આપણે ઘરની અંદર ગૃહસ્થાશ્રમમાં પરિવાર સાથે રહી રહ્યા છીએ તો કાંઈક ને કાંઈક પ્રોબ્લેમ આવવાની છે, પરંતુ એને ટેકલ કેમ કરવી એનો ઉપાય મહાપ્રભુજી આપણને સમજાવે છે. અને એ પણ જાણી લેવું જોઈએ કે શિષ્ય વગેરે અને ભક્તોનો પ્રભુ સંબંધ પણ આપણા દ્વારા જ કરવામાં આવેલો છે, કે જે આપણે બ્રહ્મ સંબંધ મંત્રમાં એનું પણ સમર્પણ કરેલું છે. દારાગાર પુત્ર આપ્ત, આપ્ત એટલે પરિવારજનો, એમાં વૈષ્ણવો પણ આવી જાય, શિષ્યગણ પણ આવી જાય. તો ભક્તોનો પ્રભુ સંબંધ પણ આપણા દ્વારા જ કરવામાં આવેલો છે. વળી તેમના ઉપર ક્રોધ કરવાથી તેમનું અનિષ્ટ કરવા બરોબર થઈ જશે, અને એના ઉપર ક્રોધ કરવાથી આપણું તો થાતું થશે પણ એનું અનિષ્ટ થશે. અને ભગવદીઓનો એ સ્વભાવ નથી હોતો કે તેઓ સ્વકીયોનું અને ભગવાન દ્વારા અંગીકૃત જે જીવો છે, જે ભક્તો છે, એનું અનિષ્ટ કરે. એ ભગવાનને પસંદ નથી, મહાપ્રભુજીને પસંદ નથી, તેથી એમને સહન કરવા જોઈએ, એવું અહીંયા તાત્પર્ય છે. એટલા માટે એવા જે શિષ્યગણ છે તો ગુરુએ પણ સહન કરવું, અને એવા ભગવત ભક્તો છે તો આપણે પણ ભગવત ભક્તો ઉપર બીજા ભક્તો જો એવું અતિક્રમણ કરે તો એને સહન કરીને પણ ચિત્તને વ્યગ્ર ન થવા દેવું જોઈએ. અને સ્વકીયોનું ભગવાન દ્વારા અંગીકૃત જીવોનું, તેઓ સ્વકીયનું સમજો, જે લોકો ઉદાસીન છે આપણા ઘરમાં, એવા લોકો પણ અતિક્રમણ કરે કે હવે તમે સેવામાં જ રહ્યો, અમારું ધ્યાન નથી દેતા, ટાઈમે ભોજન નથી દેતા, ટાઈમે આ નથી દેતા, વગેરે વગેરે ઘણું બધું અતિક્રમણ કરતા હોય છે. ઘરના સભ્યો આપણે એવા સેવામાં તન્મય થઈ જાય તો પછી એ લોકોની, જોકે એ લોકોય પછી ઘણી વખત આપણને ટોર્ચરિંગ કરતા હોય છે, એવું બનતું હોય છે, કેમ કે પરિવાર છે એની અંદર આવું ચાલતું જ રહેતું હોય છે. પણ આવી પરિસ્થિતિમાં પણ આપણે કેમ ટેકલ કરવું એ મહાપ્રભુજીનું અહીંયા અભિગમ છે કે ભાઈ આ બધી કન્ડિશનમાં ટેકલ કરીને પણ ભગવત સેવા કથા પરાયણ બનવું એ બહુ જરૂરી છે. આ એક તપ છે, સમજો. મહાપ્રભુજીએ શાસ્ત્રાર્થ પ્રકરણમાં આ વાતને સમજાવી છે કે ભાઈ આપણી ભક્તિ જે છે, આપણી સેવા, આપણી જે સેવાત્મિકા ભક્તિ છે એની અંદર વૈરાગ્યનો રોલ છે, તપનો રોલ છે, યોગનો રોલ છે,
જ્ઞાનનો રોલ છે અને પ્રેમનો રોલ છે. ત્યાં મહાપ્રભુજી આ વાત સમજાવી કે ભાઈ તપ વગર ઇન્દ્રિયો આપણી પરિપક્વ ન થાય, અને પરિપક્વ ન થાય તો ભજનનો નિર્વાહ સારી રીતે ન થાય. સમજો, પરિપક્વ ન થાય એટલે કે સહન કરવાની આદિ ન બને તો સેવામાં વિક્ષેપ થવાનો જ છે. એટલે આ ધૈર્ય છે ને એક પ્રકારનું તપ છે આપણા જીવનમાં. અને તપ નામનું જે પાસું છે ત્યાં મહાપ્રભુજીએ સમજાવ્યું છે. શાસ્ત્રાર્થ નિબંધના તમે ઉપસંહાર પ્રકરણનો ફર્સ્ટ કારિકામાં જ આ વાત સમજાવી છે કે યોગ પણ છે આપણે તે યોગ ચિત્ત વૃત્તિ નિરોધ. યોગ હશે તો આપણું ચિત્ત પ્રવણ થશે પ્રભુમાં. સ્નેહ હશે તો આપણી જે ભક્તિ છે, આપણી સેવા છે એ રસાત્મક બનશે, ફલરૂપ બનશે, આનંદાત્મક બનશે. જો સ્નેહ નહીં હોય તો ઉદ્વેગ, ટેન્શન ઉત્પન્ન થશે, કર્મકાંડ લાગશે. જ્ઞાન પણ એટલું જ જરૂરી છે, પ્રભુનું મહાત્મ્ય જ્ઞાન. તો ત્યાં એકે નાપી દ્રઢે નેશમ ભજન સિદ્ધિમાં વાપનું યાર. આ પાંચમાંથી એક પણ જો દ્રઢતાથી આપણે એનું પાલન થયું તો પણ ભજનથી એને સિદ્ધિ પ્રાપ્ત થશે. તો તપથી ઇન્દ્રિયોને પ્રકાશમાં મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે તપથી ઇન્દ્રિયો પરિપક્વ થાય છે, અને પરિપક્વ થવાથી આપણા ભજનમાં વિક્ષેપ નહીં થાય. ઇન્દ્રિયો જો પરિપક્વ હશે તો આપણને પછી કોઈના અતિક્રમણો છે એનાથી આપણને ક્રોધ નહીં આવે, એટલે આપણે ટેકલ કરી શકશું એમ ભગવત ભજનમાં. એટલે તપ બહુ જરૂરી છે. સમજમાં આવી ને મારી? તો નોકર ચાકર વગેરેના અતિક્રમણોને પણ સહન કરવાની વાત મહાપ્રભુજી કરે છે કે જે આપણી અંડરમાં છે. હા, ચલો બીજા કોઈને કઈ પ્રશ્ન છે આ બાબતમાં? ભાર્યાદીના. હા, આપે હમણાં જે ઉદાસીન નું કહ્યું, હા, કે ઉદાસીન હોય તે છતાં અતિક્રમણ કરે, તો પછી એને ઉદાસીન ની કેટેગરીમાં કેવી રીતે લઈ શકાય? એને તો પ્રતિકૂળ ની કેટેગરીમાં જ લેવા જોઈએ ને? ઉદાસીન છે એ ઘણી વખત અતિક્રમણ કરતા હોય છે, પણ આપણને સેવામાં વિરોધી ન હોય. સેવાના વિરોધી નથી, પરંતુ એની જે ડિમાન્ડ છે ઘણી વખત એ આપણે સેટિસ્ફાઈ ન કરવાને કારણે આપણને કોઈ એવા કટુ વચન વગેરે કહે. કેમ કે કટુ વચન કહેવા એ પણ એક અતિક્રમણ છે. વિરોધી નથી, સેવાના વિરોધી નથી. તમે જેમ કરતા હોય એમ કરો ભાઈ, અમને ટાઈમે ભોજન આપી દો. પણ આપણને વહેલા મોડું થાય તો એ આપણને સંભળાવે ને કે ભાઈ તમે હવે બહુ મોડું કરી દીધું ને એવું આપણા ગૃહસ્થાશ્રમમાં થતું હોય છે. એમ વિરોધીઓ નથી, પણ આ રીતે પણ એ લોકો આપણને એવા શબ્દો વગેરે કહે કે અતિક્રમણ કરે, તો આપણે એને પણ સહન કરીને એનો ટાઈમ સાચવી લેવો જોઈએ. છે ને, જેમ આપણા પતિને સવારમાં ટિફિન લઈને વહેલું જવાનું છે તો આપણે એનો ટાઈમ સાચવી લેવો જોઈએ. પહેલાં આપણે એનું બધી ડિમાન્ડ પૂરી કરીને પછી ભગવત સેવા પર એને થવું જોઈએ. નહીંતર અતિક્રમણ થાય, એ લોકો પણ આપણી ઉપર ગુસ્સે થાય અને પછી ક્રોધિત થઈને વ્યાવૃત્તિ ઉપર જાય તો આપણું માઇન્ડ ડિસ્ટર્બ થઈ જાય. તો આવી બધું મેનેજમેન્ટની વાત છે. આવું કંઈ શીખવવું ન પડે, લગભગ બધી ગૃહિણીઓને ખબર જ હોય, અને બધા જ પતિઓને ખબર હોય ભગવત સેવા કરતા હોય તો ભાઈ આપણે આમાં મેનેજમેન્ટ કરવાની વાત છે. મારા એક સંબંધી છે, એ બેન છે, એને ભૂલી જવાનું બીમારી છે, ભૂલી જવાની જ બીમારી. હવે એના ઘરવાળા છે એ પરફેક્શનમાં માને, એટલે એ વારંવાર પ્રતિકાર કરે, એને ન ગમે બેનનું ભૂલી જવાની ટેવ. હવે એના છોકરાઓ જે છે ને એને બહુ મને સરસ વાત કરી કે જો મમ્મીને છે ને ભૂલી જવાની ટેવ છે ને, એટલે અમે માની લીધું કે હવે આ આમ જ ચાલવાનું છે. મમ્મીને અહીંયા કંઈક વસ્તુ મૂકી દીધી હોય તો 5 મિનિટમાં ભૂલી ગયા હોય, તો છોકરાઓએ શું કીધું, પપ્પા એની ઉપર બહુ ગુસ્સે થઈ જાય વાતની વાતમાં. પણ છોકરાઓએ શું મનને સમજાવી દીધું કે ભાઈ આવી જ રીતના ઘરમાં રહેવાનું છે. એ ભૂલી જાય તો આપણે યાદ રાખવાનું.
તો એને કોઈ દિવસ ઉદ્વેગ નથી થયો, કેમ કે એને સ્વીકારી લીધું કે આમ જ ચાલવાનું છે. તો ઘણી વખત આ પણ એક સહન કરવાનો ઉપાય છે, આપણા મનને વ્યગ્ર ન થવા દેવાનો ઉપાય છે કે ભાઈ સ્વીકારી લ્યો, આ ઘરની અંદર આ વ્યક્તિ બોલ કરે છે, તો હવે આપણે એને સ્વીકારી લ્યો કે આમ જ ચાલવાનું છે. તો એવી રીતના કોઈની ભૂલવાની ટેવ હોય, મારી પણ એવી જ ટેવ છે, પણ મને અહીંયા કોઈ કહેતું નથી, ઠાકોરજી કહે તો મજા આવી જાય. એટલે ઘણી વખત આપણે સ્વીકારી લઈએ ને તો બહુ આનંદ આવી જાય કે ચાલો આમ જ થવાનું છે, આમ જ ચાલવાનું છે, આમ જ રહેવાનું છે. આવી કન્ડિશનમાં આપણે કેમ ટેકલ કરવું, આવી કન્ડિશનમાં કેમ જીવવું, એ જીવતા શીખી જાય તો કોઈ પ્રોબ્લેમ ન આવે. એટલે મને એની વાત બહુ ગમી કે છોકરાઓએ સ્વીકારી લીધું કે જો મમ્મી છેલ્લે સુધી અવાજ રહેવાના છે, તો સુધરવાના જ નથી, એને કાંઈ યાદ રાખવું જ નથી, એને કોઈ પણ પદાર્થ પ્રત્યે એની એટલું કમિટમેન્ટ નથી કે ચાલો એના પ્રત્યેની કોઈ એવી સિરિયસનેસ નથી, ચલો તો એના જીવનમાં આવું થતું રહે છે એમ. તો બાળકોએ સ્વીકારી લીધું કે ચલો મમ્મી આવા જ રહેવાના છે. એટલે હવે સ્વીકારી લેવાથી એને હવે કોઈ જાતનું દુઃખ જ નથી થતું, ક્રોધય નથી આવતો, કંઈ નથી થતું. એના પતિને થોડીક પ્રોબ્લેમ થઈ જાય કેમ કે એનું પરફેક્શન જીવન છે, પરફેક્ટ, બધી વસ્તુ પરફેક્ટ, બધી વસ્તુ જ્યાં મૂકી હોય ત્યાં જ હોવી જોઈએ. તો આવું થાય છે. હવે એને એ નથી સ્વીકારતા એટલે એને ક્લેશ થાય, એટલે એને ગુસ્સો આવે. છોકરાઓને કેમ નથી આવતો, કેમ કે એને સ્વીકારી લીધું. સમજાણું ને? તમે કેમ બસની અંદર કે મુસાફરી કરતા હોય અને ખૂબ ગરમી પડતી હોય તો સ્વીકારી લ્યો કે ભાઈ આપણે મુસાફરી કરીએ છીએ અને જ્યાં સુધી આપણે આપણા ગંતવ્ય સુધી ન પહોંચીએ ત્યાં સુધી આમ જ રહેવાનું છે. તો આપણે ટેકલ કરી લઈએ છીએ મુસાફરીમાં, ભીડમાં, ખાસ કરીને મુંબઈમાં બધાએ સ્વીકારી લીધું કે ટ્રેનમાં આવી ભીડ હોય જ. સ્વીકારી લીધું ને તો હવે કોઈને દુઃખ લાગે છે? દુઃખ લાગે તો આજીવિકાએ ન જઈ શકાય. સમજીશ ને? તો આ બધા ઉપાયો મહાપ્રભુજી આપણને સમજાવે છે કે ભાઈ ટેકલ કરીને પણ આપણા ચિત્તને વ્યગ્ર ન થવા દેવું જોઈએ. આપણા ચિત્તને ભગવદમય કેમ બનાવી રાખવું, સેવામાં, કથામાં, ગુણગાનમાં, સ્મરણમાં ભગવદમય બનાવવું, એ આપણો મેઇન ગોલ હોવો જોઈએ. ક્રોધ કરવાથી ઘણું બધું બગડશે, આપણું ચિત્ત વ્યગ્ર થશે, માઇન્ડ ડિસ્ટર્બ થશે, સેવામાં વ્યગ્રતા આવશે, ઠાકોરજીને પણ ન ગમે. એટલા માટે આ જે ભાર્યાદીના, પતિ પત્ની વગેરેના અતિક્રમણોને સહન કરવા રૂપી જે ચીમની મહાપ્રભુજી આપણને આપે છે કે આના દ્વારા આપણા જીવનનો, આપણા ગૃહસ્થાશ્રમનો ક્લેશના ભાગીદાર આપણા પ્રભુ ન બને, એવો ઉપાય મહાપ્રભુજી આપણને સમજાવ્યો છે. ચલો, આમાં કોઈને કંઈ આગળ પ્રશ્ન હોય તો આપણે એની ચર્ચા કરીએ. એક પ્રકારનો તપ પણ કહેવાય ને ભાઈ. તપ છે, એનાથી આપણી ઇન્દ્રિયો પરિપક્વ થાય છે. ઇન્દ્રિયોને પરિપક્વ બનાવવી જોઈએ કે બધી કન્ડિશનમાં આપણે પછી ભગવત સેવાનો નિર્વાહ કરી શકીએ, બધી પરિસ્થિતિમાં. કોઈને કઈ પ્રશ્ન છે આ બાબતમાં? હોય તો આપણે એની ચર્ચા કરીએ મળીને. કેમ કે આ આપણી રોજિંદા જીવનની પ્રોબ્લેમ છે. એને મહાપ્રભુજીએ ડીપમાં આપણી કેર લીધી છે. બીજી લિંકમાંથી પ્રશ્ન છે વૈષ્ણવનો. હા, બોલો. સમજો, અસહનના કારણે પ્રોબ્લેમ આ ઊભી થશે કે સીધું આપણું ચેતસ્તત પ્રવણમને એ કેન્સલ કરી દેશે. અસહન, સહન ન કરવાના કારણે જે ક્લેશ થશે, એ જે આપણું અસહન છે એ સીધું આપણું ચિત્ત કૃષ્ણમાં પ્રવણ જે હશે એમાંથી આપણે કટઅપ થઈ જશું, આપણું ચિત્ત વ્યગ્ર થઈ જશે. એટલે જે ચેતસ્તત પ્રવણમ સેવા છે એ સેવાનું સ્વરૂપ જ નહીં બની શકે. સમજમાં આવ્યું ને? ષોડશ ગ્રંથ પરિચયમાં
આ ભાર્યાદી નામ તથા અન્યેષામ અસતશ્ચાક્રમમ સહિતને કઈ રીતે શ્યામ બાવાશ્રીએ સમજાવ્યું છે. જુઓ, ધૈર્ય ધારણ કરવાનો બીજો ઉપાય છે દુઃખને, કષ્ટોને યા તો તિરસ્કારોને સહન કરી લેવા. તે આપણે એવો વિચાર કરવો જોઈએ કે આપણને જે દુઃખ છે તે કોઈ બીજાને પણ હોઈ શકે છે. સમજો, આપણને જે દુઃખ છે એ કોઈ બીજાને પણ હોઈ શકે છે. આપણું દુઃખ કે આપણું જે કષ્ટ એ કોઈ બીજાને માટે સુખરૂપ પણ હોઈ શકે. અમારા સુખ દુઃખના અમે એકલા જ હકદાર નથી, પરંતુ અનેક લોકો એના હકદાર છે. તો પછી એકલા આપણે દુઃખી થવા માટે કયું યોગ્ય કારણ છે? તો આપણે શા માટે દુઃખી થવું જોઈએ? એટલે શ્રીમદ ભાગવતજીમાં એક શ્લોક આવે છે, એ શ્લોક અહીંયા ટાંકેલો છે કે દેહ કિમ અન્નદાતુર્વા નિષેકતુર માતુરેવ વા માતુર પિતુર્વા બલિનઃ ક્રેતુરગ્નેઃ શુનો પીવા. ભાગવતજીનો શ્લોક છે કે ભાઈ આ દેહ કોનો? આ દેહ કોની પ્રોપર્ટી? આ દેહ તમારો એકનો છે? ભાગવત એમ પૂછે છે, બોલો આ દેહ કોનો? તો આ દેહની ઉપર સાચો અધિકાર કોનો? શું એનો છે કે જે આપણને અન્નદાતા, જે આપણને અન્ન આપે છે? આ દેહ એનો છે કે જે આપણને અન્ન આપે છે, જે આપણને ધન આપે છે, એનો છે? યા તો આપણા જનક પિતાનો છે આ દેહ? યા તો ગર્ભમાં આપણને ધારણ કરનારી માતાનો આ દેહ છે? યા તો બળપૂર્વક આપણને જે લોકો પોતાને અધીન બનાવીને 8 કલાક નોકરી કરાવી લે એનો દેહ છે? યા તો ધન આપીને આપણને જ ખરીદી લેતા હોય એનો દેહ છે? કેમ કે પહેલા લોકો ધન આપીને માણસોને પણ ખરીદતા હતા. તો શું એનો દેહ છે? યા તો દેહને ભસ્મસાત કરવા વાળા અગ્નિનો દેહ છે? કે અંતે આ દેહ અગ્નિમાં બળી જાય તો અગ્નિનો દેહ છે? કે જો એને દફનાવી દેવામાં આવે તો એની અંદર કીડા પડી જાય તો કીડા દેહને ખાઈ જાય તો શું દેહ કીડા મકોડાનો છે? અથવા તો કોઈ પશુ પક્ષીને દાન કરી દેવામાં આવે તો આ દેહ પશુ પક્ષીને એને ખાઈ જાય છે તો શું આ દેહ એનો છે? આ દેહ ઉપર કેટલાનો રાઈટ છે? આ દેહની અંદર કેટલાનો રાઈટ છે? તો આપણા દેહના હકદાર એકલા આપણે જ નથી ભાઈ, પરંતુ આટલા બધા એના હકદાર છે. તો બધાના કોઈને કોઈ પ્રકારના દુઃખ તથા આનંદ આપણા દેહની સાથે જોડાયેલા છે. ઘણી વખત આપણને દુઃખ થઈ જાય, પત્નીને સુખ થઈ જતું હોય. સમજો, પત્ની કોઈ ખરીદી કરવાનું કે ને આપણે એ જોબમાં એટલા બધા બિઝી હોઈએ તો આપણને દુઃખ થઈ જાય, એને સુખ થઈ જાય ખરીદી કરવાનું. ઘણી વખત પતિને સુખ થઈ જાય, આપણને દુઃખ થઈ જતું હોય છે પત્નીને, છે ને? ઘણી વખત પતિ અને પત્નીને દુઃખ થઈ જતું હોય ને બાળકોને સુખ થઈ જતું હોય. થાય કે નહીં? બાળકોને આ દેહ ઉપર અધિકાર છે તો એને માટે પણ આપણે ટાઈમ આપતા હોઈએ છીએ. બોલો, તો આ દેહ કોનો ભાઈ અંતે? તો બધાના કોઈ ને કોઈ પ્રકારના દુઃખ અને આનંદ આપણા દેહની સાથે જોડાયેલા છે. એવી સાર્વજનિક સંપત્તિથી એકલા આપણે દુઃખી થવાની શું જરૂર છે? સાર્વજનિક સંપત્તિ છે આ દેહની. સમજમાં આવ્યું ને? આપણે વોકિંગ કરવા જઈએ તો આપણને સુખ થઈ જાય કે હા બહુ હેલ્થ સારી થઈ ગઈ, સ્વસ્થ થઈ ગયા. પત્ની શાક લેવા મોકલે તો આપણને મજા ના આવે કે કઈ અમારો થોડું કામ છે. તો ભાઈ આગળ વોકિંગ તો એટલું કરી આવ્યા અને પત્ની શાક લેવા મોકલે તો માં કેમ ઈગો હર્ટ થઈ જાય? તો આ દેહ બધાની પ્રોપર્ટી છે, શાક લેવાય જવું પડે ભાઈ. સમજાણું ને? એમાં માથું લગાડવાનું ન હોય. તો આ જ પ્રમાણે આપણા સુખ દુઃખમાં પણ આપણા પરિવારનો, આપણા સમાજનો, આપણા રાષ્ટ્રનો, દરેક માનવનો તથા દરેક પ્રાણીનો કોઈક પ્રકારે હિસ્સો તો હોય જ છે. તો પછી એકલા આપણે જ આપણા દુઃખને અસહ્ય શા માટે માનવા જોઈએ? કોઈ એક વ્યક્તિનું દુઃખ
જેમ આપણા પોતાના માટે સુખ બની જતું હોય છે. કોઈ એક વ્યક્તિનું દુઃખ આપણા માટે સુખ બની જાય કે એક વ્યક્તિનું દુઃખ, બિચારી પત્ની કેટલી બધી રસોઈ કરે અને પતિ છે, પતિનું સુખ બની જાય. ઓલી બિચારી ગરમીની અંદર કેટલી બધી રસોઈ બનાવતી હોય તો એને દુઃખ બની જતું હોય છે. થાય કે નહીં? આપણું પોતાનું દુઃખ કોઈ બીજાને માટે સુખ બનતું હોય છે. વનસ્પતિને થતું દુઃખ બકરીને માટે સુખ હોય છે. બકરીને થતું દુઃખ સિંહને માટે સુખ હોય છે. સિંહને થતું દુઃખ શિકારી માનવનું સુખ હોય છે, વગેરે વગેરે. ઘણી બધું આમાં તમે તો સ્કાય ધ લિમિટ, ઘણા એક્ઝામ્પલ શોધી શકો વગેરે. આ જ કારણને લીધે આપણા કુટુંબના સભ્ય જેવા કે આપણી પત્ની દ્વારા અથવા તો કોઈ પણ અસાધુ પુરુષો દ્વારા, એટલે કામવાળી દ્વારા, અસત પુરુષો દ્વારા કરવામાં આવતો આપણો તિરસ્કાર આપણે સહન કરી લેવો જોઈએ. સહન કરીને પણ આપણે ચિત્તને વ્યગ્ર ન થવા દઈએ અને આપણું ચિત્ત પ્રભુમય બન્યું રહે. આ મહાપ્રભુજીનું અહીંયા તાત્પર્ય છે. સમજમાં આવે ને ભાઈ વાત? એ સિવાય તમે હીન યોનિનો વિચાર કરો, કેટલા બીજા પ્રાણીઓ કેટલા દુઃખી છે બિચારા, ભોજન વગર દુઃખી છે. કેટલા બિચારા આંધળા છે, કેટલા લંગડા છે, કેટલા ચાલી નથી શકતા. આવી હીન યોનિનો પણ વિચાર કરવો જોઈએ. તો આપણને એમ લાગે કે હું દુનિયામાં બધાયથી વધારે દુઃખી. ભાઈ, આપણા કરતાં ઘણા બધા દુઃખી છે. એની ઉપર દ્રષ્ટિ કરો થોડી. કે જેને ખાવાનું નથી મળતું, જેનું કોઈ ફ્યુચર નથી, કોઈ ભવિષ્ય નથી, કોઈ જીવન એનું તમે જુઓ તો સાવ લોઅર લેવલનું જીવન છે. તો એના કરતાં તો આપણે સારી રીતે જીવન જીવી રહ્યા છીએ. તો આવા બધા પાસાઓનો વિચાર કરીને દુઃખી ન થવું જોઈએ. ભગવન્મય બનવાનો પ્રયાસ કરવો જોઈએ. આપણે બીજાને સમૃદ્ધ જોઈને દુઃખી થઈ જાય, આવું તો હાથે કરીને દુઃખી થવાની વાત છે. તો આ રીતે કોઈના કોઈ રીતે આપણે ચિત્તને વ્યગ્ર ન બનાવવું, એવા મહાપ્રભુજીનું અહીંયા તાત્પર્ય છે. ચલો આગળ વધીએ આપણે. કોઈને કંઈ પ્રશ્ન ન હોય તો હવે આવે છે સ્વયં ઇન્દ્રિય કાર્યાણી કાય વાંગ મનસા ત્યજેત અસુરેણાપી કર્તવ્યમ સ્વસ્ય અસામર્થ્ય ભાવના. તો બે ઉપાય આપણે જોયા, સહનના બે ઉપાય જોયા કે ભાઈ પ્રતિકાર જો મળતો હોય દુઃખને દૂર કરવાનો તો સહન કરવાનો આગ્રહ ન રાખો, એટલે અનાગ્રહ. હવે કોઈ એવો પ્રતિકાર થઈ જ નથી શકતો તો શું કરવું? તો સ્વીકારી લ્યો સહન. જેમ આપણે બીમાર હોય, હવે એની કોઈ દવા જ મળતી ન હોય, એવી બીમારી હોય તો આપણે કેમ સ્વીકારી લઈએ કે હવે આને આપણે સહન કરવાનું છે. સમજાણું ને? તો બીજું જે ધૈર્ય છે, બીજો ધૈર્યનો પ્રકાર છે એ સહન છે. પહેલો છે પ્રતિકાર અને ત્રીજો હવે આવે છે જુઓ ત્યાગ. કે જેના કારણે દુઃખ ઉત્પન્ન થતું હોય એવા કારણનો કાયા, વાણી અને મનથી ત્યાગ કરવો, જેથી દુઃખ થાય જ નહીં. ફોર એક્ઝામ્પલ, જેમ કે ઘરની અંદર પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો, તો પહેલા તો પ્રતિકાર કરો કે આ ઝઘડાનો એન્ડ આવે એ રીતે. પછી બીજું એમ છે કે ભાઈ પ્રતિકાર થઈ નથી શકતો તો સહન કરો. ત્રીજી વાત આવે છે કે જે કારણને લીધે આ ઝઘડો થયો છે એ કારણનો કાયા, વાણી અને મનથી ત્યાગ કરવો. સ્વયં ઇન્દ્રિય કાર્યાણી કાય વાંગ મનસા ત્યજેત. ઇન્દ્રિયોના જે કાર્યો છે એને કાયા, વાણીને મનથી છોડો. એટલે બીજી વખત આવો કન્ડિશન જ ઊભી ન થાય ઝઘડાની, કે ઝઘડાના કારણે ક્લેશ થાય, ક્લેશના કારણે ક્રોધ આવે, ક્રોધના કારણે આસુરાવેશ આવે, આસુરાવેશના કારણે ચિત્ત વ્યગ્ર થાય, ચિત્ત વ્યગ્ર થવાને કારણે ચિત્ત આપણું પ્રભુમય બની ન શકે, સેવામાં ક્લેશ ઉત્પન્ન થાય. આ આખી લિંક છે. તો શું કરવું? કાયા, વાણી અને મનથી એનો ત્યાગ કરવો. હવે કોઈ એમ કે ભાઈ અમારાથી ત્યાગય નથી થઈ શકતો તો શું કરવું? તો શ્રી મહાપ્રભુજી કહે છે કે અસુરેણાપી કર્તવ્યમ સ્વસ્ય અસામર્થ્ય ભાવના. તમે અસુર છો, સૂર નથી. આ જે કારણો છે
ઝઘડો થવાના, એને છોડવામાં તમે સૂર નથી, અસૂર જુઓ. તો અસુરેણાપી કર્તવ્યમ, એટલે એવા ઇન્દ્રિયોના ભોગો છે એને છોડવામાં અસૂર છીએ આપણે. અસુર એટલે આસુરી નહીં હો, અસૂર. શૂર એટલે જે છોડવામાં સમર્થ હોય એને સૂર કહી રહ્યા છે મહાપ્રભુજી, અને જે છોડવામાં અસમર્થ છે એને અસૂર, અસુરેણાપી કર્તવ્યમ સ્વસ્ય અસામર્થ્ય ભાવના. એને પ્રભુના ચરણ કમળમાં જઈને પ્રભુનો આશ્રય રાખીને અસામર્થ્યની ભાવના કરવી જોઈએ. તો એ રીતના બે જે ધૈર્યના સોપાન છે, બે પગથિયાઓ જે બાકી છે એ મહાપ્રભુજી હવે સમજાવે છે. એક ત્યાગ અને બીજું છે અસામર્થ્યની ભાવના. તો હવે આપણે એને જોવાના છે કે સ્વયં ઇન્દ્રિય કાર્યાણી કાય વાંગ મનસા તેજેત અસુરેણાપી કર્તવ્યમ સ્વસ્ય અસામર્થ્ય ભાવના. પોતાની ઇન્દ્રિયોના જે ભોગો છે, અસમર્પિત ભોગો છે, એ બધાને કાયા, વાણી અને મનથી છોડવા. અને જો એ ભોગને છોડવામાં આપણે અસમર્થ હોઈએ તો અસામર્થ્યની ભાવનાથી એ ભોગનો ત્યાગ કરવો જરૂરી છે, એવું શ્રી મહાપ્રભુજી આ 8મા શ્લોકની અંદર સમજાવી રહ્યા છે. હવે આપણે એની ટીકા જોશું, ટીકાકાર એને કઈ રીતે સમજાવે છે. હવે આમાં જે આપણે ગયા વખતે પેરેગ્રાફ લીધો હતો ને આમાં આવશે સ્વયં ઇન્દ્રિય કાર્યાણી કાય વાંગ મનસા ત્યજેતમાં આવશે. એટલે એ પેરેગ્રાફને હું લઉં છું ફરીથી. જુઓ, પેજ નંબર 51 ઉપર છે ગોપીશજીની ટીકામાં. આધિભૌતિક દુઃખોથી લડવાની વ્યવસ્થા મહાપ્રભુજીએ સમજાવી. હવે આધ્યાત્મિક જે દુઃખો છે એના પ્રતિકારની વ્યવસ્થા કહે છે કે સમસ્ત ઇન્દ્રિયોને પોતપોતાના ભોગ્ય વિષયક વસ્તુઓનો ત્યાગ થવા પર દુઃખ થશે. સ્વયં ઇન્દ્રિય કાર્યાણી કાય વાંગ મનસા ત્યજેત, જે મહાપ્રભુજીએ નિરોધ લક્ષણમાં પણ સમજાવ્યું છે કે યસ્ય વા ભગવત કાર્યમ યદા સ્પષ્ટમ ન દૃશ્યતે તદા વિનિગ્રહસ્તસ્ય કર્તવ્ય ઇતિ નિશ્ચય. જે ઇન્દ્રિયોના આપણા ક્રિયાકલાપો, કાર્યો જે ભગવત સેવામાં ડાયરેક્ટલી યા ઇનડાયરેક્ટલી સ્પષ્ટ ન દેખાતા હોય તો ત્યારે નિગ્રહ કરવો. ત્યાં આપણે ઇન્દ્રિયોનો નિગ્રહ કરવો જોઈએ, કેમ કે આપણે બહિર્મુખ થશું. એટલા માટે સ્વયં ઇન્દ્રિય કાર્યાણી કાય વાંગ મનસા ત્યજેત. તો ઇન્દ્રિયોના જે ભોગો છે, ઇન્દ્રિયોના ભોગો એટલે આંખથી જોવું, કાનથી સાંભળવું, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, એ 5 વિષયોની વાત અહીંયા છે. તો એ ભોગ્ય વિષયક વસ્તુનો આપણે ત્યાગ કરીએ તો આપણને દુઃખ થવાનું જ છે. પણ જો ભગવદ ઈચ્છાથી તે ઇન્દ્રિયોની પહેલેથી જ વિષય ભોગમાં પ્રવૃત્તિ જ ન હોય તો તે ભગવત સેવામાં વિઘ્ન ઉત્પન્ન નથી કરતા. એટલે ભોગ જે છે ને એ આપણું સમર્પણને કેન્સલ કરે છે. સમજો, ઇન્દ્રિયોના ભોગો, અસમર્પિતનો ભોગ આપણા સમર્પણને કેન્સલ કરે છે. અને અસહનના કારણે જે ક્લેશ થશે ને એ ક્લેશ આપણી ચિત્તની કૃષ્ણ પ્રવણતાને કેન્સલ કરે છે. સમજણ? જેને ઉદ્વેગ કહેવામાં આવે છે. તો ઉદ્વેગ, ટેન્શન, ક્લેશ જે આપણી ચેતસ્તત પ્રવણમને કેન્સલ કરશે, જે આપણી સેવાનું સ્વરૂપ લક્ષણ છે. અને ભોગ જે છે એ આપણા સમર્પણને કેન્સલ કરે છે. એટલા માટે મહાપ્રભુજી કહે છે કે સ્વયં ઇન્દ્રિય કાર્યાણી કાય વાંગ મનસા ત્યજેત. એને બહુ સુંદર રીતે ટીકાકાર સમજાવે છે. જુઓ કે ભગવદ ઈચ્છાથી તે ઇન્દ્રિયોની પહેલેથી જ જો વિષય ભોગમાં આપણે એટલા બધા આસક્ત ન થયા હોઈએ તો પછી પ્રવૃત્તિ જ ન હોય તો તે ભગવત સેવામાં વિઘ્ન ઉત્પન્ન નથી કરતી. તેથી ઇન્દ્રિયોના કાર્યોનો ત્યાગ કરવામાં આગ્રહી ન થવું. તેથી ઇન્દ્રિયોના કાર્યોનો ત્યાગ કરવામાં આગ્રહી ન થવું. કેમ કે આવા તાદૃશી જીવ માટે
ઇન્દ્રિયોની પ્રવૃત્તિ વિષય ભોગમાં ન થઈને ભગવાનમાં જ હોય છે. આપણી ઇન્દ્રિયોની પ્રવૃત્તિ ફાજલ વિષયોમાં, વેસ્ટેજ ઓફ ટાઈમ, એમાં તો ન જ થવી જોઈએ. આપણા જીવનમાં આપણા કેટલા ને કેટલા જન્મો થાય તોય એ આપણું જીવન ટૂંકા પડે એટલું સાહિત્ય આપણા મહાપ્રભુજીનું, ગુસાઈજીનું, હરિરાયજીનું, પુરુષોત્તમજીનું, ગોકુલનાથજીનું એટલું સાહિત્ય છે કે આપણા જન્મો ટૂંકા પડે. તો શા માટે ભાઈ આપણે ફાજલ ટાઈમ બગાડીએ? અહીંયા 48 કલાકનો દિવસ હોય તોય ટૂંકો પડે. તો એવા ફાજલ જે ટાઈમ આપણો જઈ રહ્યો છે, એવા જે આપણે ક્રિયાકલાપો છે, ત્યાંથી આપણી ઇન્દ્રિયોનો નિગ્રહ કરવો જોશે. એ વાત મહાપ્રભુજી કહે છે કે સ્વયં ઇન્દ્રિય કાર્યાણી કાય વાંગ મનસા ત્યજેત, જે આપણને બહિર્મુખ કરનારી છે. એટલે ઇન્દ્રિયોને વાળવી જોશે, ત્યાંથી નિગ્રહ કરવો જોશે. તો એવા તાદ્રશી જીવ માટે ઇન્દ્રિયોની પ્રવૃત્તિ વિષય ભોગોમાં, વિષય ભોગ એટલે અહીંયા અસમર્પિત વિષય ભોગ છે, જે ભગવાનથી વિમુખ કરનારા વિષયો છે, એમાંથી એ વિષય ભોગમાં ન થઈને ભગવાનમાં જ હોય છે. તેને માલા, ચંદન વગેરે સમસ્ત ભોગ સામગ્રી પોતાના પ્રભુ માટે જરૂરથી જ અપેક્ષિત હોય છે. એટલે એ જે કંઈ બી પદાર્થો છે એ પ્રાપ્ત કરશે, એને જુટાવશે, તો એ ભગવદ અર્થે જુટાવશે, ભગવદ અર્થે એને એ મેળવવાનો પ્રયત્ન કરશે. માલા, ચંદન વગેરે. માલા, ચંદન એટલે એ તો ઉપલક્ષણ છે, પરંતુ ભગવાનની સેવામાં ઉપયોગમાં આવતા જેટલા બી પદાર્થો છે એ બધાને પ્રાપ્ત કરવામાં એને ભગવાનનું જ સ્મરણ રહેશે, ભગવાનને અર્થે જ એ બધાનો સંચય કરશે. તો માલા, ચંદન વગેરે સમસ્ત ભોગ સામગ્રી પોતાના પ્રભુ માટે જરૂરથી જ અપેક્ષિત હોય છે, અને તે વસ્તુઓનો પ્રભુમાં વિનિયોગ થઈ જવા પર તેમને પ્રભુ દ્વારા આપેલી પ્રસાદી રૂપ માનીને, પોતાનું સૌભાગ્ય માનીને તેમનો ઉપભોગ કરે છે. તો આ પ્રકારે જે બાહ્ય અને આંતરિક શુદ્ધિ વડે તે ભગવત ધર્મોમાં ઓતપ્રોત થઈ જાય. સમજો, ઇન્દ્રિયો સ્વયં ઇન્દ્રિય કાર્યાણી કાય વાંગ મનસા ત્યજેત. પણ કેવા કાર્યો કાય વાંગ મનસા ત્યજેત? કે જે ભગવાનના ભજનમાં ડાયરેક્ટલી યા ઇનડાયરેક્ટલી ઉપયોગી નથી, એવાને ત્યજવાની વાત છે. જે ભગવાનની ભજનમાં ઉપયોગી હોય એવા જે આપણા ઇન્દ્રિયોના વ્યાપાર છે એ તો કરવા જ જોઈએ. એવા ટીકાકાર અહીંયા સમજાવે છે કે ભાઈ ઠાકોરજીનું જે પ્રસાદી છે, ત્વય ઉપભુક્ત સ્રગ ગંધ વાસો અલંકાર ચર્ચિતા ઉચ્છિષ્ટ ભોજીનો દાસા તવ માયા જહે મહી. કે ભગવાનનું ઉચ્છિષ્ટ જે સ્રગ, ફૂલ, માલા, ગંધ, સુગંધી વગેરે, અન્ન વગેરે, એવું ઉચ્છિષ્ટ લેવાવાળા જે પ્રભુના ભક્તો છે એણે તો ભગવાનની માયાને જીતી લીધી છે. એટલે ન્યા ત્યજવાની વાત નથી ઇન્દ્રિયોના વ્યાપારને. કાય વાંગ મનસા ત્યજેત ન્યા લાગુ નહીં પડે. જે ભગવત સંબંધી બધો જે સેવાનો પ્રકાર છે, કે ભગવત સંબંધી જે પદાર્થોને આપણે મેળવી રહ્યા છીએ, ત્યાં તો આપણે મેળવવા જ જોઈએ, ત્યાં તો ઇન્વોલ્વ આપણી ઇન્દ્રિયોનો થવો જ જોઈએ. પરંતુ જે ભગવાનથી વિમુખ કરનારા જે બી પદાર્થો છે એમાં આપણે આપણી ઇન્દ્રિયોનો નિગ્રહ કરવો જોઈએ, એવું અહીંયા મહાપ્રભુજીનું તાત્પર્ય છે. અને આ રીતે જો પ્રભુનું પ્રસાદી અન્ન આપણે લેશું તો આપણી બાહ્ય અને આંતરિક શુદ્ધિ થશે. આહાર શુદ્ધો સત્વ શુદ્ધિ. જો આહાર ભગવદ પ્રસાદી અન્ન હશે તો અંતઃકરણ શુદ્ધ થશે. સત્વ શુદ્ધિ ધ્રુવા સ્મૃતિ. જો સત્વ અંતઃકરણ શુદ્ધ હશે તો પ્રભુનું જે સ્મરણ છે એ આપણું અહર્નિશ બન્યું રહે છે. સત્વ શુદ્ધિ ધ્રુવા સ્મૃતિ. સ્મૃતિ લમ્હે સર્વે ગ્રંથિ નામ વિમોક્ષાય. અને એ રીતે જો પ્રભુનું સ્મરણ દ્રઢ થયું તો બધી જ ગ્રંથિઓ જે છે, આપણી બધી જ અવિદ્યાઓ જે છે એ છૂટી જશે. સમજાણું ને? તો આંતરિક અને બાહ્ય શુદ્ધિ, બાહ્ય અને આંતરિક શુદ્ધિ વડે ભગવત ધર્મોમાં ઓતપ્રોત થઈ જવાય. પછી ભગવાનમાં આપણું ચિત્ત એટલું પ્રમણ થઈ જાય છે, એટલું તન્મય થઈ જતું હોય છે. તેથી આવી ઇન્દ્રિયોના વિષય ભોગ
કે એ માટેની વસ્તુઓનો ત્યાગ ન કરવો. આનો ત્યાગ કરવાની જરૂર નથી. એ તો મહાપ્રભુજીએ સેવાફલ વિવરણમાં આજ્ઞા કરે છે કે ભોગો દ્વિવિધ, લૌકિકશ્ચ અલૌકિકશ્ચ. ભોગ દ્વિવિધ છે, બે પ્રકારનો ભોગ છે આપણા જીવનમાં, એક લૌકિક ભોગ અને એક અલૌકિક ભોગ. તો લૌકિક ત્યાજ્ય એવ, લૌકિક ભોગ તો ત્યજવો જ. અસમર્પિત વસ્તુ નામ તસ્માદ વર્જનમાચરેત, નિવેદિવી સમર્પ્ય એવમ સર્વમ કુર્યાદિતિ સ્થિતિ. તો લૌકિક ત્યાજ્ય એવ, અલૌકિક ભોગાનામ ફલાનામ મધ્ય પ્રથમે પ્રવિશતિ. અલૌકિક ભોગ છે એ તો ભગવાનની સેવામાં આપણને ઉપયોગી છે, એ તો ફલની મધ્યમાં પ્રવેશ કરે છે, એટલે એનો ત્યાગ નથી એવું અહીંયા ટીકાકાર કહે છે. આ પ્રકારે એ નક્કી થઈ ગયું કે ભાઈ વિષય ભોગના અર્થમાં તો બધાનો ત્યાગ છે, પણ પ્રવૃત્તિ જો વિષય ભોગમાં ન થઈને સ્વયં ભગવાનમાં થાય તો તે અલૌકિક હોવાના કારણે ફલ મધ્યપાતી. જુઓ, ફલ મધ્યપાતી એટલે ફલ અંતર્ગત આવતી એક્ટિવિટી છે આપણી. તો ફલ મધ્યપાતી અર્થાત એ મુખ્ય ફલના અંતર્ગત છે, અને મુખ્ય ફલના અંતર્ગત હોવાને કારણે આવા અલૌકિક ભોગને ત્યાગ કરવાની આવશ્યકતા નથી. જે લૌકિક ભોગ છે, જે આપણને પ્રભુથી વિમુખ કરનારો છે, એનો તો શ્રી ગોકુલનાથજી સિદ્ધાંત રહસ્યની ટીકામાં સંસર્ગમપી ન કુર્યાત, એનો ટચ પણ નહીં કરવો, સંસર્ગ પણ ન કરવો, એવું ગોકુલનાથજી કહે છે. અસમર્પિત જે પદાર્થો છે એનો તો સંસર્ગમપી ન કુર્યાત, સંસર્ગ ન કરવો. સમજાણું ને? તો એટલે સ્વયં ઇન્દ્રિય કાર્યાણી કાય વાંગ મનસા ત્યજેત. ઇન્દ્રિયોના જે બધા આપણા કાર્યો છે એને ભગવદગામી બનાવવા, ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી જે રીતે બનતા હોય એને ભગવદગામી બનાવવા, ભગવત સંબંધી બનાવવા, તો આપણને બહિર્મુખતા નહીં આવે. જો ભગવદગામી નહીં હોય તો આપણને વિમુખતા આવશે. એટલા માટે સ્વયં ઇન્દ્રિય કાર્યાણી કાય વાંગ મનસા ત્યજેત. એ વાત આ પેરેગ્રાફ મેં ગયા વખતે લીધો હતો, પણ ફરીથી મેં એને લીધો છે કેમ કે આ સંદર્ભ અહીંયા ચાલી રહ્યો છે. હવે આપણે પેજ નંબર 54 ઉપર જોઈએ. શ્રી ગોપીશજી કઈ રીતે એને સમજાવે છે. સ્વયં ઇન્દ્રિય કાર્યાણી કાય વાંગ મનસા ત્યજેત. આ પ્રકારે ભગવત સેવામાં જે પ્રતિબંધરૂપ પત્ની વગેરેનો ત્યાગ કે તેમજ એમના અતિક્રમણને સહન કરવું વગેરે વસ્તુઓનું નિરૂપણ કરીને હવે આચાર્ય ચરણો સેવામાં પ્રતિબંધરૂપ જે ભોગ છે, સમજો, સેવામાં પ્રતિબંધરૂપ જે ભોગ છે એ ભોગનો ત્યાગ કરવાનું કહી રહ્યા છે. તેમજ તે ઇન્દ્રિયોથી ઉત્પન્ન જે આધ્યાત્મિક દુઃખ છે કે એનો ભોગ આપણે કરવા સમર્થ ન હોઈએ એટલે ઇન્દ્રિયોને દુઃખ થશે, તો એ દુઃખ જે આધ્યાત્મિક દુઃખ છે, ઇન્દ્રિય સંબંધી દુઃખ છે, એને સહન કરવું. સ્વયં ઇન્દ્રિય કાર્યાણી એ કારિકાથી સમજાવી રહ્યા છે કે ઇન્દ્રિયોના કાર્યો સ્વયંના ઉપભોગ માટે હોય છે અને તેથી તે સેવામાં પ્રતિબંધક હોય છે. આપણે ઇન્દ્રિયોના ભોગોમાં જેટલા આસક્ત રહીએ તો પછી ભગવાનની સેવામાં ટાઈમ ક્યાંથી રહીએ. ઇન્દ્રિયોના ભોગોમાં જેટલા આસક્ત રહીએ તો આપણું ચિત્ત પ્રવણ ભોગમાં થાય કે ભગવાનમાં થાય. ઇન્દ્રિયોના કાર્યથી આપણે સંસારમાં જેટલા આસક્ત રહીએ તો ભગવદ આવેશ આવે કેવી રીતના. એટલે મહાપ્રભુજીએ સિદ્ધાંત મુક્તાવલીમાં કહ્યું છે કે સંસારી યસ્તુ ભજતે સ દૂરસ્થો યથા તથા અપેક્ષિત જલાદીનામ અભાવા તત્ર દુઃખ ભાગ. સંસારી છે એ ભજન કરશે એટલે એની આસક્તિ જે સંસારમાં હોવાના કારણે દુઃખ ભાગ, દુઃખી થશે. મહાપ્રભુજી પણ અહીંયા કહે છે કે ભાઈ ઇન્દ્રિયોના આવા જે કાર્યો છે આપણા સંસાર આસક્તિ વધારનારા, એને તમે છોડો. કાય વાંગ મનસા ત્યજેત. તો ઇન્દ્રિયોના કાર્યો સ્વયંના ઉપભોગ માટે હોય છે એટલે એ સેવામાં પ્રતિબંધરૂપ થાય છે અને તે કારણે તે કાર્યોનો ત્યાગ કરીને એ કાર્યોનો ત્યાગ કરવો જોઈએ કે જે આપણને ભગવદ્ ભજનમાં બહિર્મુખ કરનારા હોય. એવા કાર્યોને કાયા, વાણી
મનથી છોડવા જોઈએ. ઇન્દ્રિયોના કાર્ય 3 પ્રકારના હોય છે. ઇન્દ્રિયોના કાર્યો 3 પ્રકારના છે. કોઈ શરીરના કાર્ય છે, કોઈ વાણીના કાર્ય છે અને કોઈ મનના કાર્ય છે. એટલે કાયા, વાણી અને મન ત્રણેયથી થાય છે. એમનો ત્યાગ કહેવાનું તાત્પર્ય એ છે કે તે ઇન્દ્રિયોને પ્રાકૃત વિષયોથી ત્યાગ કરાવીને અલૌકિક કાર્યમાં જોડી દેવા જોઈએ, એવું અહીંયા તાત્પર્ય છે. પ્રાકૃત જે આપણી બહિર્મુખ કરનારી જે બી એક્ટિવિટી છે એમાંથી ઇન્દ્રિયોને છોડાવીને ભગવદ સંબંધી જે કાર્યો છે એમાં એને જોડવી જોઈએ, એવો ભાવ અહીંયા છે. ત્યાગ કરવા એટલે ઇન્દ્રિયો, તમે કોઈ બધા ઇન્દ્રિયોના વ્યાપાર જે છે, આંખથી જોવું, કાનથી સાંભળવું, નાકથી સૂંઘવું, ત્વચાથી સ્પર્શ કરવો, રસનાથી સ્વાદ લેવો, એને છોડી દેવા કે સંન્યાસી બની જાવ, એવું મહાપ્રભુજી નથી કહેતા. કેમ કે સંન્યાસી બની ગયા પછી આ ઇન્દ્રિયોના કાર્યો કઈ પીછો છોડવાના નથી. મોટા મોટા જે સંન્યાસીઓ છે એને ઇન્દ્રિયોના કાર્યો ક્યાં પીછો છોડે છે? કેટલા લક્ઝરિયસ એને આશ્રમો છે. હમણાં આ અવિમુક્તાનંદ સ્વામી જે શંકરાચાર્ય છે એનું વેન જોયું? 1.5 કરોડનું વેન છે, આખું 80. એ ગૃહસ્થીને લજાવે એવો તો ભોગ છે, કહેવાય સંન્યાસી. તો ઇન્દ્રિયોના કાર્યો પીછો તો છોડતા નથી. અવિમુક્તાનંદનું વેન જુઓ, યુટ્યુબમાં આપ્યું, 1.5 કરોડનું વેન છે. આપણા ગૃહસ્થીઓને એવા ભોગ ન હોય, એવા ભોગ સંન્યાસી ભોગવે છે. તો આ સંન્યાસી છે કે શું છે ખબર જ ન પડે આપણને. આના કરતાં તો ગૃહસ્થી સારા હોય કે ભાઈ પોતાને ગૃહસ્થી તો માને છે. સંન્યાસીઓના આવા ભોગ. બોલો. ગુસાઈજી બાવાનો એક પ્રસંગ છે, શ્રી ગુસાઈજી બાવાનો સંન્યાસી કમંડલ છોડવાનું કીધું. આગળ ટીકાકાર સમજાવે છે કે ભાઈ ઇન્દ્રિયોને પ્રાકૃત વિષયોનો ત્યાગ કરાવીને અલૌકિક કાર્યમાં જોડવાની છે, એટલે એ રિવોલ્ટ નહીં કરે. સમજો, મહાપ્રભુજી આપણી ઇન્દ્રિયોના માંજના શું છે એ જાણે છે બધા, કે કોઈ બી ઇન્દ્રિયો જે છે એની ઉપર બાંધ નહીં બાંધો. ઇન્દ્રિયોની ઉપર બાંધશો તો એ તો સતયુગ જેવા યુગોમાં પણ ઇન્દ્રિયો ઉપરના જે બાંધ છે ને એ તૂટી ગયા હતા. તો પછી દ્વાપર ને ત્રેતાની વાત તો જવા દો, કલિયુગની તો હાલત શું હોય? એટલે મહાપ્રભુજી મોટા સાયકોલોજિસ્ટ છે કે ભાઈ ઇન્દ્રિયો ઉપર બાંધવાથી કોઈનો સંભલ્યા નથી. બાંધ સતયુગમાં ન સંભલ્યા, ત્રેતામાં ન સંભલ્યા, કોઈ દ્વાપરના અંદર પણ એ ન સંભાળી શક્યા, તો કલિયુગમાં ક્યાંથી આ ઇન્દ્રિયો ઉપરના બાંધ સંભાળી શકશો? એટલા માટે ઇન્દ્રિયોના જે બી ફંક્શન છે એને એજ ઇટ ઇઝ રહેવા દો, એને ભગવાનની દિશામાં વાળો. એટલે ઇન્દ્રિયોના જે ફંક્શન છે એની ઉપર રોકઈ નહીં આવે. કેમ કે આંખથી જોવું, કાનથી સાંભળવું, નાકથી સૂંઘવું, ત્વચાથી સ્પર્શ કરવો અને રસનાથી સ્વાદ લેવો, આ ઇન્દ્રિયોના વ્યાપાર એવા છે ને કે કોઈથી એની ઉપર બાંધ ન બાંધી શકાય. એટલો ભયંકર વ્યાપાર છે એના, એટલું ભયંકર ફ્લડ છે ઇન્દ્રિયોના વ્યાપારમાં કે કોઈ એને ઉપર બાંધ ન બાંધી શકે. બાંધે ને તો તોડીને એ વ્યાપારો જે છે આપણા તૂટી જાય. બાંધ બધાય તૂટી જાય. મોટા મોટા ઋષિમુનિઓને તૂટી ગયા. માછલાઓની ક્રીડા જોઈને સૌભરી ઋષિ જે છે માનધાતાની 50 કન્યાઓને પરણ્યા. તો ભાઈ ઇન્દ્રિયોના બાંધ ક્યાં કામમાં આવ્યા? પરાશરજી, મહામુનિ પરાશર. હા, તમે જુઓ. પછી વિશ્વામિત્ર જુઓ, કેટલા તપસ્વીઓના બાંધ પણ તૂટી ગયા. મહાપ્રભુજી કહે છે કે ભાઈ આપણે બાંધ નથી બાંધવા, આપણે ઇન્દ્રિયોના જે ફંક્શન છે એને તમે જેવા છે ને એવા જ રહેવા દો, પણ ભગવાનની દિશામાં એને ભગવાનની સેવા, ભગવાનની કથા એ ઇન્દ્રિયોના વ્યાપારમાં એટલી ભરી દો કે બધા વિષયો આવીને જોઈ જાય
કે ઓહો આ ઇન્દ્રિયોમાં તો જો ભગવાનનું નામ, ભગવાનની સેવા, ભગવાનનું ભજન બધું જ હાઉસફુલના પાટિયા છે. એ બધા વિષયો આવીને વયા જશે. એટલા ઇન્દ્રિયોના આપણી અંદર એટલા ભજનને ભરી દે. આપણું મન છે એ ચંચલ છે ને, મહાપ્રભુજી કે રહેવા દો, ચંચલ જેવું છે ને એવું રહેવા દો. મહાપ્રભુજી એવું નથી કહેતા કે આપણા મનને નિરોધ કરો, નિગ્રહ કરો, જેમ મોટા મોટા યોગીઓ નિગ્રહ કરે છે એમ નિગ્રહ કરો, એવું નથી કહેતા. સમજો, આપણા મનને નિગ્રહની વાત મહાપ્રભુજી નથી કહેતા. એ પુષ્ટિ માર્ગની પ્રણાલી નથી. પુષ્ટિ માર્ગની પ્રણાલી એવી છે, પુષ્ટિ માર્ગનો રૂલ્સ એવો છે કે આપણા મનને જેટલું બી એ ચંચલ છે એટલું રહેવા દો, પણ એ ચંચલ મનને ભગવાનની લીલામાં, ભગવાનની સેવામાં, મહાપ્રભુજીના ગ્રંથોમાં રમમાણ કરાવો. તો આપણું મનને જે ખોરાક જોઈએ છે ને, ચંચલતા, એની જે સ્વભાવ છે મનનો, એ જ ઇટ જ રહેશે. પણ એને ખોરાક આપી દેશું સેવાનો, કથાનો, ગુણગાનનો, સુબોધનીજીનો, ષોડશ ગ્રંથનો, તત્વાર્દીપ નિબંધનો, પછી ભલે ને જેટલું ચંચલ વધારે થાય તો આપણને શું વાંધો? આપણને તો ફાયદો જ છે, ભલે ચંચલ હોય. તો મનના જે વ્યાપાર છે ને એને મહાપ્રભુજીએ એવો જ રહેવા દીધો, પણ એને ખોરાક આપી દીધો. એને એવું નથી કીધું કે મનને રોકી દો ને મનને તમે આ એક બિંદુ કરી દે, એ ટપકા ઉપર ધ્યાન ધર્યો ને આ દીવાની જ્યોત ઉપર તમે એને નિગ્રહ કરી દો ને આ નાકની ટેરવા ઉપર નિગ્રહ કરો ને આવું મહાપ્રભુજીએ મેડિટેશન કરી દો ને આવું નથી કીધું. ખબર છે મહાપ્રભુજી જાણે છે આ મનનો માંજના શું છે. મન અનિરુદ્ધ છે. અનિરુદ્ધ એટલે રોકી જ ન શકાય. અનિરુદ્ધ છે મન. સમજાણું ને? ચિત્ત વાસુદેવ છે અને બુદ્ધિ છે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. અહંકાર સંકર્ષણ છે. અને પ્રદ્યુમ્ન બુદ્ધિ છે. સમજો, મન અનિરુદ્ધ છે ભાઈ, કોઈથી રોકાય નહીં. જે લોકો રોકવાનો પ્રયત્ન કર્યો છે ને એના કોઈના રોકાણાય નથી. રિવોલ્ટ કરે ઇન્દ્રિયોને. જ્યારે આપણે તત્તદ એના જે વ્યાપારો છે, એના જે ફંક્શન છે એમાંથી રોકીએ ને એટલે રિવોલ્ટ કરે. તમે જુઓ, જે વસ્તુ ખાવાની ના પાડી હોય ને ડૉક્ટરે, એ જ વસ્તુ ખાવાની આપણને વબડકો જાગે. કેમ? રિવોલ્ટ કરે. જે વસ્તુની ના પાડો ને એ વસ્તુમાં આપણી ઇન્દ્રિયો જવાની કોશિશ વધારે કરે. કેમ કે આપણા ઇન્દ્રિયોના ફંક્શન જ એ રીતના ગોઠવેલા છે. કંપની ફિટિંગ જ એવું છે. હવે જેટલી દબાવશો ને હા, હવે તમે એને ઇન્દ્રિયોના વ્યાપારને દબાવો. જુઓ, જેટલા લોકો ઇન્દ્રિયોના વ્યાપારને દબાવી રહ્યા છે, જે સંન્યાસીઓ, એ ગૃહસ્થીને લજાવે એવા જ કબાડા કરે છે. કેમ? કેમ કે અમે ઇન્દ્રિયોને નિગ્રહ કરી. સમજો, આસારામ બાપુ. હા, જેટલા બી સંન્યાસીઓ છે, જેટલા બી સંપ્રદાયની અંદર, હા, જેટલા બી સંપ્રદાયની અંદર સંન્યાસની વાત આવે છે, બધા એની પ્રોબ્લેમ આ છે. કેમ? મહાપ્રભુજી આ જાણે છે ભાઈ, આપણા ઇન્દ્રિયોના જે ફંક્શન છે ને એ એટલી ધસમસતો પ્રવાહ છે અને એને રોકવો ને એ આગના ગોળા સાથે ખેલવાની વાત છે. એટલે અહીંયા ટીકાકાર એમ કહે છે કે ભાઈ રોકવાના નથી, ભગવદગામી બનાવવાના છે. મન આપણું ભલે ને ચંચલ રહ્યું, ભગવાનની લીલામાં એને પ્રવણ કરી દે. આ લીલામાંથી આ લીલામાં, આ સેવામાંથી આ સેવામાં, આ ગ્રંથમાંથી આ ગ્રંથમાં, ભલે ને રહ્યું ચંચલ. છોડવાનું નહીં, ટૂંકમાં જોડવાનું પ્રભુમાં. આપણે એનું સબ્લિમેશન કરશું, આપણે એનું ઉદાત્તીકરણ કરશું, આપણે એને ભગવાનની સેવામાં જોડશું. આપણા ઇન્દ્રિયોના જે બી વ્યાપાર છે, સૂંઘવાનો, ધ્રાણેન્દ્રિયનો વ્યાપાર છે, સારી વાત છે. ઠાકોરજીનું પ્રસાદી માલા, ઠાકોરજીનું પ્રસાદી તુલસી દલ સૂંઘો, કોણ ના પાડે? પ્રભુ લીલામાં ચંચલ મનને વધુ જોડીને ચંચલ બનાવવું એમ. હા, આપણે એને નિગ્રહ નથી કરવો. એ આપણી થેરાપી નથી. બુદ્ધિ શું કહ્યું તમે? બુદ્ધિને શું કહ્યું? બુદ્ધિ છે પ્રદ્યુમ્ન છે. અને આપણી રસના છે. રસનાને તમે એમ કહો કે ભાઈ કાંઈ સ્વાદ જ નહીં લેવા, જુઓ, પછી તેને વધારે સ્વાદ લેવાની ઈચ્છા થાય.
થાય કે નહીં? તો મહાપ્રભુજી કહે છે કે કંઈ વાંધો નહીં, સારા તમને તમારી રસનાને સ્વાદ લેવાની ઈચ્છા થાય તો કાંઈ વાંધો નહીં, સિદ્ધ કરો સામગ્રી, ઠાકોરજીને ધરાવો અને લો, નો પ્રોબ્લેમ. સારી વાત છે. સંન્યાસી અને રસિક ની વાર્તામાં આવે ને કે જે રસિક છે, હા, જેને શોખ છે ખાવા પીવાનો, તો પ્રભુ એને ઠાકોરજી પધરાવી આપે છે. રાઈટ. આ કોઈ શુષ્ક વૈરાગ્યનો માર્ગ થોડો છે, આ તો ભગવત સેવાનો માર્ગ છે, રસાત્મક છે ભાઈ. આપણા ઇન્દ્રિયો, આપણા જે જીવ છે એનું જે ફંક્શન સ્વાદ લેવાનું છે, એને મહાપ્રભુજી એની પર બાંધ નથી બાંધ્યો, અને જે લોકોએ બાંધ્યા છે ને એના કોઈના રહ્યા નથી. એટલા માટે એને આપણે પ્રભુનું જે પ્રસાદી છે, ત્વય ઉપભુક્ત સ્રગ ગંધ વાસો અલંકાર ચર્ચિતા ઉચ્છિષ્ટ ભોજીનો દાસ તવ માયા જહેમય, પ્રભુનું ઉચ્છિષ્ટ લઈએ આપણે, પ્રભુનું પ્રસાદી લઈએ તો એ તો બહુ અલૌકિક સામર્થ્ય છે આપણામાં, અલૌકિક સામર્થ્યમાં ઉપયોગી છે પ્રસાદી. તો પછી સ્પર્શની વાત આવે, શબ્દ, સ્પર્શ, રૂપ, રસગંધ, શબ્દ આપણે બોલવા વગર તો રહેવાના જ નથી. આપણી જીભ છે એ બોલ્યા વગર રહેવાનું જ નથી. આ મૌની અમાવસ્યાને દિવસે ઝઘડો કર્યો. જુઓ, જે સંન્યાસીઓએ મૌની અમાવસના દિવસે બોલવાનું ન હોય, તો મૌની અમાવસના દિવસે કોઈ બોલે ને તો બ્રહ્મહત્યાનું પાપ લાગે. અને મૌની અમાવસના દિવસે જ આ સંન્યાસીઓ ઝઘડી ગયા. એનું શું? મૌન તો છૂટી ગયું ક્યારનું. તો ભાઈ કોઈથી મૌન રહેવાનું જ નથી. અમારે અહીંયા એક વખત વ્રજમાંથી એક કોઈ આવ્યા સંન્યાસી, હું પણ ત્યાં ગયો હતો, તો એને મૌન હતું તે દી. એ મોટે ભાગે મૌન, અમુક વારે એનું મૌન હોય, તો એ મૌન હોય ને તો શું કરે, આપણી સાથે વાત કરવી હોય ને તો લખીને કરે. આપણે એને લખી દઈએ તો એ એનો જવાબ લખીને આપે. તો ભાઈ જેટલું આપણે બોલવાથી 2 મિનિટમાં પતતું હોય ને, એ લખીને 20 મિનિટમાં પતે. તો આ મૌનને બદલે તો આ તો જે મૌન રાખવાથી મનની જે એકાગ્રતા થવી જોઈએ એને બદલે તો મન વધારે ચંચલ થઈ ગયું લખવાથી. તો પાછું એ તો તમે વાણીથી બોલતા નથી, તો લખીને બોલો. વાત તો ત્યાં ને ત્યાં આવી. જે વાણીથી 2 મિનિટમાં પતતું હતું એને તમે 10 મિનિટ કરી, 20 મિનિટ કરી. એટલે મહાપ્રભુજી આ જાણે છે કે ભાઈ બોલવાનું જે આપણું ફંક્શન, જે ભગવાને આપેલી ગિફ્ટ છે, એને તમે પ્રભુની સેવામાં વાપરો, પ્રભુના ગુણો ગાઈએ, પ્રભુ સંબંધી વાર્તાલાપ કરીએ, સત્સંગ કરીએ, કીર્તન કરીએ, તો બોલવાનું તો એજ ઇટ ઇઝ રહ્યું કે નહીં? એનો વિનિયોગ થયો પ્રભુની સેવામાં. વાણીના તત્તદ અધિષ્ઠાત્રી દેવતાઓ પ્રસન્ન થઈ જશે. તત્તદ ઇન્દ્રિયોના જો પ્રભુની સેવામાં વિનિયોગ થયો તો એના તત્તદ અધિષ્ઠાત્રી દેવતાઓ શુદ્ધ થઈ જશે, પ્રસન્ન થઈ જશે. તો શબ્દ, સ્પર્શ, રૂપ, આંખ છે એ કોઈ એમ કે ચલો આંખથી જોવાનું જ નહીં, ઇમ્પોસિબલ. કોઈ જોવે એવું હોય કે આંખથી જોવાનું જ નહીં, આંખ હોવા છતાંય આંખથી જોવાનું જ નહીં, એવું શક્ય જ નથી. તમે આંખને જે ફંક્શન છે, આંખનો જે ક્રિયાકલાપ છે રોકી ન શકાય. મહાપ્રભુજી જાણે છે આ બધું રહસ્ય. એટલે મહાપ્રભુજી કહે છે કે ભાઈ તમને આંખ જે છે એને સાચી દિશામાં વાળો, સારી દિશામાં જુઓ, આંખનો ઉપયોગ સદુપયોગ કરો, ભગવદ ભજનમાં કરો, આંખનો ઉપયોગ મહાપ્રભુજીના ગ્રંથો વાંચવામાં કરો, આંખનો ઉપયોગ ઠાકોરજીની સારા શૃંગાર કરવામાં કરો. સમજાણું ને? તો આપણા ઇન્દ્રિયોના બધા જ વ્યાપાર છે, બધા જે ફંક્શન છે એને ઉપર બાંધ નહીં બાંધો. એ મહાપ્રભુજીનો અભિગમ છે. તો શું કરવું? કેમ કે જ્યારે આપણે એને સામે કોઈ બીજો વિષય ન આપીએ એના ફંક્શનને, તો એ વિડ્રો કરશે. એ આપણે બાંધશું કે બીજી જગ્યાએ એને જોડશું નહીં એના ફંક્શનો છે એટલે, તો એ રિવર્સ આપણને દગો દઈ જશે. એટલા માટે કોઈ બાંધવાની જરૂર નથી. જેમ આપણે કોઈ ફ્લડ આવે, પૂર આવે અને બાંધો તો શું થાય? કાંઈ એને તોડી નાખે, કાંઈ એને છલીને વયું જાય, ઉપરથી વયું જાય, એને લાંઘીને વયું જાય. બધી ઇન્દ્રિયોની પ્રભુ પ્રત્યેથી વાળવાની. એટલે મહાપ્રભુજી એક એવી પ્રક્રિયા બતાવી કે આપણો ડેમ, આપણી ઇન્દ્રિય ઉપરનો ડેમ બંધાય પણ નહીં, આપણી ડેમ તૂટે પણ નહીં,
એને છલીને ન પણ જાય એવી સ્ટોરેજની પ્રક્રિયા બતાવી કે જલનો જે આઉટલેટ છે એ થતો જ રહે, ઇન્દ્રિયોના વ્યાપારનો આઉટલેટ થતો રહે ભગવાનના ભજનમાં. અને આપણા ઇન્દ્રિયોનો ડેમ તૂટે નહીં ને એકદમ રાઈટ દિશામાં આપણી ઇન્દ્રિયો જાય તો એ ઇન્દ્રિયોનો વ્યાપારો પણ ભગવાન સુધી લઈ જશે ભાઈ. શા માટે રોકીએ અમે? તો એ વાત અહીંયા કહે છે કે ભાઈ સ્વયં ઇન્દ્રિય કાર્યાણી કાય વાંગ મનસાત્ય છે. સ્વયં ઇન્દ્રિયોના જે કાર્યો છે જે ભગવાનથી વિમુખ કરનારા છે એને આપણે કાયાવાણી મનથી છોડવાના છે, ભગવાનની દિશામાં એને વાળવાના છે. એ ધૈર્ય છે. આમ જોવા જઈએ તો ભાવેશભાઈ નિરોધની વ્યાખ્યા આવી જાય ને આમાં. હા, દર્શનમ સ્પર્શનમ સ્પષ્ટમ તથા કૃતિ ગતિ સદા શ્રવણમ કીર્તનમ સ્પષ્ટમ પુત્રે કૃષ્ણ પ્રિય રતિ પાયોર મલાંસ ત્યાગેન શેષ ભાગમ તનોને. મહાપ્રભુજીએ બધી ઇન્દ્રિયોના વ્યાપારો ભગવાનની દિશામાં કઈ રીતે વાળવા એ આચાર્યજીએ નિરોધ લક્ષણમાં સમજાવ્યું કે દર્શનમ તો આંખનું સમર્પણ થયું, સ્પર્શનમ થી આપણો ત્વચાનું સમર્પણ, દર્શન સ્પર્શન સ્પષ્ટમ સામે જ ઠાકોરજી બિરાજે છે, તથા કૃતિ એટલે હાથની ક્રિયા ભગવાનમાં સમર્પણ થઈ, ગતિ આપણા ચરણની પગની ક્રિયા ભગવાનમાં સમર્પણ થઈ, તથા કૃતિ ગતિ સદા દર્શનમ સ્પર્શનમ સ્પષ્ટમ તથા કૃતિ ગતિ સદા. પછી શું છે? હા, શ્રવણમ ભગવાનના ગુણોનું શ્રવણ કરી રહ્યા છે, કાનનું સમર્પણ થયું, કીર્તનથી આપણી રસનાનું સમર્પણ થયું, પુત્રે કૃષ્ણ પ્રિય રતિથી આપણું જનનેન્દ્રિયનું સમર્પણ થયું, પાયોર મલાંસ ત્યાગે નથી આપણા જે ઉત્સર્ગાત્મિકા ઇન્દ્રિયો જે છે એનો પણ વિનિયોગ થયો, પાયોર મલાંસ ત્યાગે ને શેષ ભાગમ તનોને. તો બધા ઇન્દ્રિયોના ફંક્શન ભગવાનની સેવામાં કોઈ ના કોઈ રીતે એનો વિનિયોગ થઈ રહ્યો છે. તો પછી ઇન્દ્રિયોના જે આપણા વ્યાપાર છે એ આપણને ભગવદગામી બનાવશે, ભગવાન સુધી લઈ જશે. આપણે એની પર બાંધશું, ખબર નહીં ક્યારે આપણને દગો દઈ જશે, કોઈ ભરોસો નહીં. પછી આપણે 1.5 કરોડનું વેન લેવું પડશે, પછી આપણે પાલખીમાં બેસીને જવું પડશે. સંન્યાસ વર્ણમ ભક્તો અન્યથા પતિતો ભવેત. સંન્યાસનો પતન જ થાય છે. મહાપ્રભુજી જુઓ સંન્યાસ નિર્ણયમાં કહે છે. તો બધી ઇન્દ્રિયોના વ્યાપારો કઈ રીતે પ્રભુની સેવામાં જોડવા એ બધી પ્રક્રિયા આપણા આચાર્ય ચરણોએ ષોડશ ગ્રંથમાં આપણને સમજાવી છે. ચલો આગળ વધીએ. અહીંયા કોઈને કઈ પ્રશ્ન છે? એક પેરેગ્રાફ છે, હું લઈ લઉં. અસુરેણાપી કર્તવ્યમ. હા સોરી, આ વાત તો અહીંયા સંપન્ન થઈ ગયો. ષોડશ ગ્રંથ પરિચયમાંથી શ્યામભાવેશ્રીએ કઈ રીતે સમજાવ્યું છે સ્વયં ઇન્દ્રિય કાર્યાણી કાય વાંગ મનસા તેજેતને આપણે જોઈ લઈએ. તો આપે એમાં જડવત ધૈર્ય જે છે એની સાથે એને ક્લબ કરીને સમજાવ્યું છે. તક્રવત દેહવત ભાવ્યમ જડવત ગોપ ભાર્યવત. હા બોલો. પૂજ્ય શ્યામબાવાશ્રીએ તક્રવત દેહવત ભાવ્યમ જડવત ગોપ ભાર્યવત. તો તક્રવદને પ્રતિકારો યદૃચ્છાત સિદ્ધશ્ચેન્નાગ્રહી ભવેત એની સાથે ક્લબ કરીને સમજાવ્યું છે. પછી દેહવત જે હમણાં આપણે જોયું ને કે ભાઈ આ દેહ ઉપર કેટલાનો અધિકાર છે, તો આપણે એકલા શા માટે દુઃખી થાય? તો એમાં ભાર્યાદી નામ તથા અન્યશામ અસતશ્ચાક્રમમ સહિત સમજાવ્યું છે. તક્રવત દેહવત ભાવ્યમ અને હવે આવે છે જડવત. એમાં સ્વયં ઇન્દ્રિય કાર્યાણી કાય વાંગ મનસા ત્યજેત એમાં જડવત અને અસુરેણાપી કર્તવ્યમ સ્વસ્ય અસામર્થ્ય ભાવનાત્મા ગોપ ભાર્યવત ધૈર્ય. 4 વાત બતાવી છે. આ રીતે એને ક્લબ કરીને સમજાવ્યું છે. તો જે સ્વયં ઇન્દ્રિય કાર્યાણી કાય વાંગ મનસા ત્યજેતમાં જડવત ધૈર્ય ધારણ કરવાની વાત
આપશ્રી સમજાવે છે પેજ નંબર 56 ઉપર ષોડશ ગ્રંથ પરિચયમાં. ધૈર્ય ધારણ કરવાનો ત્રીજો ઉપાય છે ત્યાગ. ત્યાગનો અર્થ આપણા તરફથી થતા બધી ઇન્દ્રિયોના કાર્યને સ્થગિત કરી દેવા. એ ઇન્દ્રિયોના એ વ્યાપારોને વાણીમાં અથવા તો મનમાં પ્રવેશ કરવામાંથી મુક્ત કરવા. એટલે ઇન્દ્રિયોના જે બી વ્યાપારો છે જે ભગવદગામી નથી એ બધાને સ્થગિત કરવા. એટલે જે મહાપ્રભુજીએ નિરોધ લક્ષણમાં કહ્યું છે કે યસ્ય વા ભગવત કાર્યમ યદા સ્પષ્ટમ ન દૃશ્યતે તદા વિનિગ્રહસ્તસ્ય કર્તવ્યેતિ નિશ્ચય. તો જડવત ધૈર્યને સમજાવે છે. જડવત ધૈર્ય ધારણ એટલે શું? તો જેવી રીતના જડ ભરતજી પોતાની મસ્ત દશામાં, કેમ કે એને તો એ ભગવાનમાં જ રમમાણ હતું, મસ્તરામ હતા પ્રભુની લીલામાં ચિંતનમાં, તો એ મસ્ત દશામાં બેઠા રહેતા. તેમ જ્યારે રાજાના સૈનિકો જડ ભરતને પાલખી ઉચકવા માટે લઈ ગયા તો ત્યારે પણ જરા પણ આનાકાની કર્યા વગર તેઓ પાલખી ઉપાડવા લાગી ગયા. પાલખીને બરાબર ન ઉપાડવા માટે, કેમ કે ચાલવામાં જીવજંતુઓ ન મરે એટલે થોડી પાલખી ઊંચા નીચી થતી હતી રવગણની. તો ત્યારે રાજાએ એને ઘણા બધા એવા શબ્દો સંભળાવી દીધા કે તું આટલો બધો જાડો છે, ઉષ્ટપુષ્ટ છે, ખાધું નથી, કેમ ચાલતો નથી. તો એવી રીતના ઘણું બધું અપશબ્દો વગેરે કહ્યા. ત્યારે એ ગાળોને પણ મસ્ત દશામાં સાંભળી લીધી અને એનું કારણ પૂછવામાં આવ્યું ત્યારે બુદ્ધિમત્તા પૂર્ણ ઉત્તર આપ્યો કે ભાઈ આત્મા તો ખાવે જ નહીં, આત્મા થોડી કાંઈ ખાવે છે. રવગણે પૂછ્યું ભાઈ તે શું ખાધું નથી, શું આ નથી કર્યું, કેમ વ્યવસ્થિત પાલખી ઉપાડતો નથી? તો જડ ભરતે કહ્યું કે ભાઈ આત્મા તો ખાતો જ નથી, આત્મા તો વિકાર રહિત છે, આત્માને તો આવું કોઈ અપશબ્દો બોલે અને એનું કંઈ લાગતા જ નથી. તો એ રીતના બુદ્ધિમત્તાપૂર્વક જ્યારે જડ ભરતજીએ જવાબ આપ્યો ત્યારે રાજા રવગણ એના ચરણોમાં પડી ગયા કે આ કોઈ ભાઈ પાલખી ઉપાડવા વાળો નથી, આ તો કોઈ મહાપુરુષ આવી ગયા. પછી એને માફી પણ માગી, ચરણોમાં પડી ગયા. ત્યારે એ જ પુરાણી જે જડ ભરતની મસ્ત દશા હતી એ મસ્ત દશામાં ભરતજીએ રાજાને જ્ઞાનનો ઉપદેશ પણ આપી દીધો. એણે એવું ત્યારે વિચાર્યું નહીં કે ચાલો આને મારી પાસે પાલખી ઉપાડાવી તો હવે એને ઉપદેશ ન આપું. મસ્તરામ હતા. તો જ્યારે એને વિનંતી કરી કે ભાઈ હવે મને જ્ઞાનનો ઉપદેશ આપો તો રવગણને જડ ભરતજીએ જ્ઞાનનો ઉપદેશ પણ આપી દીધો. તો આ પ્રમાણે જડની જેવા વ્યવહાર કરીને પણ ધૈર્ય ધારણ કરી શકાય છે. તો આ રીતે ઇન્દ્રિયોના જે વ્યાપાર છે એના જડ ભરતજી જે છે એને કાંઈ અસર જ નહોતી થતી. એમ કોઈ કાંઈ કહી લે, કોઈ કાંઈ એને અત્યાચાર એની ઉપર કરે, અતિક્રમણ કરે, નો ઓબ્જેક્શન, એવા જડ જેવા બની ગયા હતા. તો ઇન્દ્રિયોના સ્વરૂપનું જ્ઞાન હતું ને, એને એવી કક્ષા હતી કે એને બાધારૂપ નહોતું થતું. એમ એવી રીતના આપણે પણ જો જડવત ધૈર્ય ધારણ કરશું તો આપણને પણ કોઈની ઈજા, કોઈની આપણા કટુ વચનો છે કે કોઈના તિરસ્કારો છે એની ઇફેક્ટ આપણને નહીં થાય. પછી એમ આપણે મસ્ત રામ આનંદથી ભગવત ભજનમાં પ્રવૃત્ત થઈ શકશું. કે પત્નીએ આપણને કંઈક સંભળાવી લીધું, ચાલો ભલે સંભળાવ્યું, આપણું શું છે, પુત્રોએ આપણને સંભળાવી લીધું, પરિવારના લોકોએ આપણને સંભળાવી લીધું, પણ આપણે જડ ભરતની જેમ જો ભગવાનમાં જ મગ્ન રહેતા હશું પછી એને મેળે લોકો બંધ થઈ જશે. આપણે આપણી કૃષ્ણ સાથે મસ્ત રહેશું. તો આવી રીતના પણ ધૈર્ય ધારણ કરીને આપણા ચિત્તને વ્યગ્ર ન થવા દેવું એવો ઉપાય મહાપ્રભુજી અહીંયા જડવત કહીને તક્રવત દેહવત ભાવ્યમ જડવત ગોપ ભાર્યવત, ઇન્દ્રિયોના જે કંઈ બી દુઃખો છે એને જડવત સહન કરીને આપણા ચિત્તને વ્યગ્ર ન થવા દેવું, જેમ જડ ભરતજીએ ન થવા દીધું. એને ઓલા નરબલી માટે લઈ ગયા માતાજીને પાસે, માતાજીના મંદિરમાં, તો ત્યાંય ચાલ્યા ગયા
કોઈ જાતની પ્રોબ્લેમ જ હતી નહીં એને, જડ ભરતને. તો ઇન્દ્રિયોના જે કંઈ બી ઇન્દ્રિય સંબંધી જે દુઃખ છે એને જળવત સહન કરીને પણ પ્રભુમાં જે આપણું રમમાણ છે, પ્રભુમાં જે આપણું ચેતસ્તત પ્રવણમ છે એ કન્ટિન્યુ બન્યું રહે, એટલા માટે જળવત ધૈર્યની. હા એક સવાલ છે. હા બોલો. કે ઇન્દ્રિયોના દુઃખ એટલે ભૌતિક દુઃખ ગણવાના તો ફિઝિકલ ગણાય? જેમ કે ફિઝિકલ નહીં, પણ આપણી અંદર જે કામ, ક્રોધ ઇત્યાદિ થતા દુઃખો ઇન્દ્રિય સંબંધી. ફિઝિકલ દુઃખને કેવી રીતના ગણવાનું ભાઈ? હે ફિઝિકલ કઈ બી ભૌતિક આધિભૌતિક દુઃખ હોય. હા, તો જે શારીરિક બીમારી છે, શરીર સંબંધી જે દુઃખ છે એ ફિઝિકલ આધિભૌતિક. સેવામાં નડતા હોય મીન્સ કે ખ્યાલ આવ્યો મેં કેવું છું પૂછવા માંગુ? ફોર એક્ઝામ્પલ કે જેમ તમને તાવ આવી ગયો કે કંઈ તમને બીમાર થઈ ગયા તો તમે દવા ખાઈને, હા, તો એ સેવામાં ડિસ્ટર્બ કરશે ને. એ બધાથી સેવામાં તમે પહોંચી ના શકો પ્રોપરલી. એને કેવી રીતે? હા, તો એનો પ્રતિકાર કરવો. ઇન્દ્રિય દેહ સંબંધી જે દુઃખ છે એને તમે જો એનો પ્રતિકારનો ઉપાય મળી આવતો હોય તો એને દૂર કરીને ભગવત સેવા પરાયણ થવું જોઈએ. અને અમુક દુઃખો એવા છે કે જે દેહ સંબંધી નથી, ઇન્દ્રિય સંબંધી છે. જેમ તમને થોડું મ્યુટ કરો ને તો મને અવાજ ના આવે. સવારે ચલો ઘર પરિવારની અંદર કોઈએ સંભળાયું કાંઈ કે કોઈ આપણી ઉપર અતિક્રમણ કર્યું, તો ફિઝિકલી નથી, દેહ સંબંધી નથી, એની સીધી ઇફેક્ટ આપણા મન ઉપર થશે કે મને આવું કહ્યું, હું એનું પોષણ કરું છું, મારી પત્નીએ આવું કેમ કહ્યું. એ કોઈ દેહ ઉપર કાંઈ થોડું કાંઈ થવાનું, એની અસર ક્યાં થશે? ઈગો. હા, તો એની અસર ઇન્દ્રિયો ઉપર થશે. આપણો ઈગો હર્ટ થશે, કે આપણો અહંકાર ઘવાશે, કે આપણને માઠું લાગશે, કે આપણે પછી એના પ્રત્યે ધૃણાનો ભાવ જાગશે. એ બધું ઇન્દ્રિયોમાં જાગે ને. એટલે આ કોઈ માનો કે પત્નીએ તમને ગાળ કાઢી તો કાંઈ દેહ ઉપર તો એની અસર થઈ જ નહીં ફિઝિકલ. દેહમાં તો ચોટી નથી ગઈ ને. એની અસર ક્યાં થશે? મન ઉપર. તો એ ઇન્દ્રિય સંબંધી દુઃખ છે. સમજાણું ને? તો દેહ સંબંધી, ઇન્દ્રિય સંબંધી અને આત્મા સંબંધી એ આપણે આગળ સમજશું. આત્મા સંબંધી હવે આવશે ગોપ ભાર્યવતમાં. તો ઇન્દ્રિય સંબંધી જે કંઈ બી દુઃખો છે, કામ, ક્રોધાદિ વગેરે જે છે, એને પણ આપણે એ રીતે ટેકલ કરીને પણ પ્રભુની સેવામાં આપણને વિક્ષેપ ન થવો જોઈએ. મેન ગોલ આ હોવો જોઈએ. સ્વામીય ધીનત્વ ભાવનાથી આપણે એને સહન કરીને પણ પ્રભુના સુખનો વિચાર કરવો જોઈએ. બધી કન્ડિશનમાં મહાપ્રભુજીનો મેન ગોલ આ છે કે ભાઈ ધૈર્ય ધારણ કરીને પણ પ્રભુના સેવામાં આપણી વ્યગ્રતા ન થાય, સેવામાં આપણું ચિત્ત પરોવાયેલું રહે, એ છે. સમજાણું ને? સેવા છૂટતી હોય એવું ધૈર્ય કામનું નથી. સેવા છૂટતી હોય તો મહાપ્રભુજીએ કહ્યું છે કે પ્રતિકૂલે ગૃહમ ત્યજેત. આવા પ્રતિકૂળ જે લોકો છે એની સાથે તો રહેવું જ ન જોઈએ. એના પ્રકાશમાં મહાપ્રભુજીએ કહ્યું અવૈષ્ણવાનામ ન સ્થાતવ્યમ. અવૈષ્ણવો સાથે રહેવું જ નહીં, આવા બહિર્મુખ લોકો સાથે. અવૈષ્ણવાનામ ન સ્થાતવ્ય. સમજાણું ને? એટલે પ્રતિકૂળ જે લોકો છે એ તો દેહ સંબંધી છે, એને કારણે આપણો જન્મારો વ્યર્થ બગાડવો એ પોસાય નહીં. એમ છોડો એવા લોકોને. ન છોડી શકતા હોય તો સેવાનો આગ્રહ ન રાખો. કેમ કે એ લોકો તમારું અપમાન કરશે તો ઠાકોરજીનું પણ અપમાન કરશે. તો આવી કન્ડિશનમાં મહાપ્રભુજી ઠાકોરજીના સુખનો વિચાર કરીને જે સરાઉન્ડિંગમાં આપણે જીવી રહ્યા છીએ એમાં જે આપણા વડીલો કે આપણે જેની અંડરમાં રહેવું પડે છે એવા લોકો આપણે ઉપર અતિક્રમણ કરે તો શું કરવું?
તો સમર્થ હોય તો છોડી દો એવા લોકોને ભાઈ ભજન કરવા માટે. ઠાકોરજી તમારો યોગ અને ક્ષેમ વહાવ છે, ઠાકોરજી આપણું રક્ષણ કરશે. ન છોડી શકતા હોય તો સેવાનો આગ્રહ ન રાખો, સત્સંગ કરો, ગુણગાન કરો, મહાપ્રભુજીના ગ્રંથોનો પાઠ કરો, ભાગવતનો પાઠ કરો, વૈષ્ણવનો સંગ કરો, અને છૂટ આપે તો પરિચર્યા કરો, ભગવદ આશ્રયને દ્રઢ રાખો. આવો ઉપાય મહાપ્રભુજીએ બતાવ્યા છે. પણ આના માટે થોડી નિષ્ઠા, થોડી પ્રભુમાં દ્રઢ આશ્રય જરૂરી છે. ચલો આપણે હવે અહીંયા સમાપન કરીએ. કોઈને કંઈ પ્રશ્ન હોય તો આપણે એની ચર્ચા કરીએ, નહીંતર આશ્રયનું પદ બોલી સમાપન કરું છું. હવે આપણું છેલ્લું એક ધૈર્યનું અસુરેણાપી કર્તવ્યમ સ્વસ્ય અસામર્થ્ય ભાવનાત રહ્યું છે. આપણે આવતે વખતે લઈને આશ્રયનું જે સ્વરૂપ છે એને આપણે સમજશું, મહાપ્રભુજીએ જે રીતે આપણને સમજાવ્યું છે.